Hello friends, welcome to Let's Crack Gujarat Exam. Myself Hiren Ahir. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ અનએકેડમીના પ્લેટફોર્મ ઉપર લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ. ઓકે, મારા વિશેની માહિતી છે. મારું નામ છે હિરેન આહિર. છેલ્લા 2 વર્ષથી હું યુપીએસસીની અંદર હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચર ભણાવી રહ્યો છું. ઓકે, વર્તમાન સમયમાં કોરોના જેવા ટાઈમની અંદર કોરોના જેવી મહામારી ચાલી રહી છે. આ સમયે અનએકેડમી એક તમને જબરદસ્ત પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે ઘરે બેસીને જીપીએસસીની તૈયારી કરવા માટેનું મિત્રો. ઓકે, અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લેવાથી મિત્રો તમને ફાયદા શું છે અને અનએકેડમીનું સબસ્ક્રિપ્શન છે શું? કારણ કે ઘણા લોકોએ મને સવાલ પૂછેલો હતો કે સબસ્ક્રિપ્શન શું છે, તેનાથી ફાયદા શું છે, કે તેનું મહત્વ શું છે, આ બધી વસ્તુ છે. ઓકે, અનએકેડમીનું જે સબસ્ક્રિપ્શન છે તેનાથી ફાયદા શું થાય છે અને તે લેવું શું કામ? પહેલી વસ્તુ કે જો તમે અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લ્યો છો તો ડેઈલી જે લાઈવ ક્લાસીસ છે, જેમ કે અત્યારે મારો લાઈવ ક્લાસ ચાલી રહ્યો છે, તો લાઈવ ક્લાસીસની અંદર તમને જે પણ ડાઉટ છે કે જે પણ તમારા કન્ફ્યુઝન છે કે જે તમે અલગ અલગ સોર્સિસ કે અલગ અલગ મટીરિયલમાંથી તમે જે પણ વાંચેલું છે, આ બધી વસ્તુ છે તે તમારા ડાઉટ છે તે બધા સોલ્વ થઈ જશે. ઓકે, બીજી વસ્તુ એ કે જે તમે વાંચેલું છે એ કેટલું સાચું છે કે કેટલું ખોટું છે, અને તમે વાંચેલું છે તો તમારું કયા લેવલ સુધી તમે વાંચેલું છે, કે તમારે હજી કેટલી આગળ મહેનત કરવાની જરૂર છે. તો એના માટેની જે લાઈવ ટેસ્ટ અને જે ક્વિઝ છે તે પણ તમને અનએકેડમીના પ્લેટફોર્મ ઉપર મળી રહ્યા છે. ત્યારબાદ અનએકેડમીના પ્લેટફોર્મ ઉપર તમને સ્ટ્રક્ચર્ડ કોર્સ, જેમ કે અલગ અલગ સબ્જેક્ટથી લઈને અલગ અલગ સિલેબસથી લઈને આ બધી વસ્તુઓના જે કોર્સિસ છે, જે ફાઇન્ડ આઉટ થયેલા, જે બનાવેલા હશે, કે જે સ્ટ્રક્ચર છે એક વેની અંદર આખા ચાલશે, તે તમને અનએકેડમીના પ્લેટફોર્મ ઉપર મળશે. અને બીજી વસ્તુ કે જે હું હંમેશા કહેતો રહેતો છું કે અનલિમિટેડ એસેસ ઇસકો લગા રહા તો લાઈફ જીંગા લાલા, કે એક વખત તમે સબસ્ક્રિપ્શન લઈ લ્યો છો મિત્રો, તો જેટલા ટાઈમનું તમે સબસ્ક્રિપ્શન લીધું છે તો એટલા સમયની અંદર, એક્ઝામ્પલ તરીકે તમે 1 વર્ષનું સબસ્ક્રિપ્શન લીધું છે તો 1 વર્ષ સુધી અનએકેડમીના પ્લેટફોર્મ ઉપર જેટલા પણ કોર્સ કે જેટલા પણ સબ્જેક્ટ જે ગુજરાતની ટોપ એજ્યુકેટર દ્વારા ગુજરાતના ટોપ એજ્યુકેટર દ્વારા તમને ભણાવવામાં આવે છે, તો એ બધા ટોપ એજ્યુકેટરના લેક્ચર તમે અનએકેડમીના પ્લેટફોર્મ ઉપર જોઈ શકો છો એક વખત સબસ્ક્રિપ્શન લીધા બાદ. ઓકે, આમાં થોડો કન્ફ્યુઝન હોય છે. એક બે જે મારા મિત્રો છે કે જે સ્ટુડન્ટ, જેનો ફોન મેસેજ આવેલો હતો કે સબસ્ક્રિપ્શનથી શું થાય છે, તો એના માટેનું આ વાત છે કે અનલિમિટેડ એસેસ તમે, એટલે કે તમે 12 મહિનાનું કે 2 વર્ષનું તમે જે લીધેલું છે સબસ્ક્રિપ્શન, તો ત્યારબાદ તમને જેટલા પણ અનએકેડમીના પ્લેટફોર્મ ઉપર જેટલા પણ કોર્સિસ છે તમને ફ્રીમાં છે તમને મળી રહેશે. ઓકે, એના માટેનું જે અનલિમિટેડ એસેસ. વર્તમાન સમયની અંદર અનએકેડમીના પ્લેટફોર્મ ઉપર સાયન્સ એન્ડ ટેકનોલોજી, પોલિટી, હિસ્ટ્રી, ઇંગ્લિશ, રીઝનિંગ, ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ, પબેડ, મોક ટેસ્ટ વગેરે જેવા તમે જોઈ રહ્યા છો કે જેના કોર્સિસ છે તમને અવેલેબલ છે વર્તમાનમાં. ઓકે, આગળ વાત કરીએ કે કઈ રીતે આપણે રજીસ્ટ્રેશન કરાવવું. વારંવાર હું એક એક્ઝામ્પલ આપતો રહ્યો છું કે જ્યારે મહાભારતનો ટાઈમ હતો, કે જ્યારે પ્રાચીન સમયની અંદર જ્યારે ગુરુઓ પાસે જ્યારે શિક્ષા લેવા માટે તેના આશ્રમની અંદર જતા હતા, અત્યારે થોડું ઉલટું થઈ ગયું છે, ગુરુઓ છે તે શિષ્ય પાસે જાય છે. ઓકે, તો જે શિષ્ય છે ગુરુ પાસે જ્યારે શિક્ષા લેવા માટે જતા હતા ત્યારે શિષ્ય છે તે ગુરુઓને ગુરુ દક્ષિણા આપતા હતા. બસ તે અહીંયા છે કે આ ગુરુ દક્ષિણાની વાત છે કે 1 મંથનું તમે સબસ્ક્રિપ્શન લ્યો છો તમારે 1400 રૂપિયા ચૂકવવાના હોય છે. 3 મંથનું લ્યો તો 3500, 6 મંથનું લ્યો તો 5600 રૂપિયા. પરંતુ મિત્રો ખાસ યાદ રાખજો કે જો તમારે ક્લાસ 3 થી લઈને 1-2 સુધીની કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરવી હોય અને સારી રીતે પ્રિપેરેશન કરવું હોય અને પહેલી ટ્રાય તમારે પાસ થવું હોય, તો મારા હિસાબે, કે મારો જેટલો એક્સપિરિયન્સ છે 4-5 વર્ષનો એક્સપિરિયન્સ, આના આધારે હું કહી શકીશ કે તમારે ઓછામાં ઓછું 12 મહિનાનું સબસ્ક્રિપ્શન લેવું પડે. ઓકે, 12 મહિનાનું સબસ્ક્રિપ્શન લેવા પાછળનું રીઝન એટલું જ છે કે તમે કોઈ પણ પ્રિપેરેશન ચાલુ કરો છો તો એ પ્રિપેરેશન 1-2 મહિનામાં પતતી નથી, પૂરી નથી થઈ જતી, કે 6 મહિનાની અંદર પૂરી નથી થઈ જતી. ઓકે, કે જે પ્રિપેરેશન છે એ લોંગ ટર્મની હોય છે, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામ છે, આની અંદર હરીફાઈ છે તે દિન પ્રતિદિન વધતી રહે છે. ઓકે, એટલે મારા હિસાબે કે જે મારો એક્સપિરિયન્સ છે તેના આધારે હું તમને એવું કહી શકીશ કે તમારે જો સબસ્ક્રિપ્શન લેવું જ હોય મિત્રો, તો 12 મહિનાનું છે તે લેવાનો આગ્રહ રાખવો. ઓકે, અને તમે જો 12 મહિનાનું સબસ્ક્રિપ્શન લેવા માંગતા હોય અને જો મારા લેક્ચર તમને પસંદ આવતા હોય તો HA10 મારો કોડ છે, આ કોડ યુઝ કરીને તમે 10% ડિસ્કાઉન્ટ છે તે મેળવી શકો છો. એટલે કે જે તમને 12 મહિનાનું સબસ્ક્રિપ્શન છે તેમાં તમારે 7000 ચૂકવવાના હોય છે, અને તમે HA10 મારો જે કોડ છે તે યુઝ કરશો એટલે તમને 10% ડિસ્કાઉન્ટ, એટલે કે 7000ની જગ્યાએ તમારે ફક્ત 6300 રૂપિયા જ ચૂકવવાના હોય છે. અને એમાં પણ જો તમે 1 મહિનો વધારે, એટલે કે 1400 રૂપિયા હજી પણ વધારે તમે ચૂકવી શકતા હોય મિત્રો,
ઓકે, તો જે 12 મહિનાના 7,000 રૂપિયા છે એની અંદર 1,400 રૂપિયા એડ કરો એટલે 8,400, એટલે કે તમને 2 વર્ષનું સબસ્ક્રિપ્શન છે તમને મળી રહે છે. એટલે કે 24 મહિના સુધી અનએકેડમીના પ્લેટફોર્મ ઉપર જીપીએસસી ના જેટલા પણ લેક્ચર કે ગુજરાતની જેટલી પણ ટોપ એજ્યુકેટર દ્વારા જે પણ લેક્ચર લેવામાં આવે છે એ તમે ફ્રીમાં છે તે જોઈ શકો છો. ઓકે, ઘરે બેઠીને. અહીંયા પણ સેમ વસ્તુ છે કે જો તમે 12 મહિનાનું સબસ્ક્રિપ્શન લેવા માંગતા હોઈએ તો HA10 મારો કોડ યુઝ કરીને અહીંયા પણ તમને 10,000 ડિસ્કાઉન્ટ, એટલે કે 8,400ની જગ્યાએ તમારે 7,560 રૂપિયા જ ચૂકવવાના હોય છે. ઓકે મિત્રો, અહીંયા સુધી અત્યારે અનએકેડમીની વાત. હવે વાત કરીએ આપણા સબ્જેક્ટની, ભારતની કલા અને સંસ્કૃતિ. વર્તમાન અત્યારે જે આપણી ચેનલ છે, યુટ્યુબ ચેનલ લેટ્સ ક્રેક જીપીએસસી એક્ઝામ, ઓકે, તેની ઉપર જુવાનસિંહ જાડેજા સર જે જબરદસ્ત હિસ્ટ્રી તમને એકદમ બેઝિક થી લઈને ભણાવી રહ્યા છે. ઓકે, તેનો જે એક બીજો ભાગ છે ભારતની કલા અને સંસ્કૃતિ. ભારતની જે કલા અને સંસ્કૃતિનો જે પોઈન્ટ છે કે શું કામ આપણે પ્રિપેરેશન કરવી જોઈએ, તો આની પહેલાના લેક્ચરમાં હું સમજાવી ચૂક્યો છું કે વર્તમાનમાં જે એક્ઝામનો જે ટ્રેન્ડ છે કે જે હરીફાઈ ચાલી રહી છે, આના આધારે વાત કરીએ આપણે તો ગુજરાતની અંદર જેટલી પણ એક્ઝામ લેવાય છે એમાં વર્તમાનમાં હિસ્ટ્રી અને સંસ્કૃતિનું જે પોર્શન છે તે વધતો જ રહે છે. ઓકે, એટલા માટે આપણે કલા અને સાંસ્કૃતિક વારસો છે જે થોડો માથાનો દુખાવો પણ કહી શકાય, કે જેની અંદર ઘણા સ્ટુડન્ટ છે એને ખ્યાલ નથી આવતો કે મારે વાંચવું શું, કઈ રીતે મારે પ્રિપેરેશન કરવી. ઓકે, ભારતની કલા અને સંસ્કૃતિ જે છે આપણે આગળ વાત કરશું, એકદમ બેઝિક થી લઈને હું તમને સમજાવીશ. ઓકે, અને તમારે જે પણ ડાઉટ હશે એ આપણે લાઈવ છે તે સોલ્વ કરશું. ઓકે, આજે આપણો સિલેબસ કે ભારતની સાંસ્કૃતિક વારસાની અંદર શું શું બાબતો છે, ઓકે, ઓલરેડી હું સિલેબસ સમજાવી ચૂક્યો છું. ઇન શોર્ટમાં હું તમને એટલું કહી દઈશ કે જે ભારત અને ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો છે, ઓકે, અત્યારે આપણે શરૂઆત કરવાના છે મિત્રો ભારતનો સાંસ્કૃતિક વારસો. ત્યારબાદ ભારતનો સાંસ્કૃતિક વારસો એક વખત કમ્પ્લીટ થયા બાદ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પણ આપણે કમ્પ્લીટ કરશું. ઓકે, અને જે ક્લાસ 3 થી લઈને ક્લાસ 1-2 લેવલની સુધી જેટલી પણ એક્ઝામો છે એની અંદર હંમેશા ગવર્મેન્ટ પેલો પ્રેફરન્સ ગુજરાતના સાંસ્કૃતિક વારસા ઉપર આપે છે, ત્યારબાદ ભારતના સાંસ્કૃતિક વારસા ઉપર આપે છે. ઓકે, એટલે ભારતનો સાંસ્કૃતિક વારસો કરવો કમ્પલસરી છે. સાંસ્કૃતિક વારસો તમારા માટે ઈઝી ક્યારે બને છે, તો પહેલી વસ્તુ હંમેશા યાદ રાખવી, જેટલું તમારું હિસ્ટ્રી સ્ટ્રોંગ હશે, જેટલા હિસ્ટ્રીમાં તમારા ડાઉટ એક બધા ક્લિયર હશે, એટલો જ તમારો સાંસ્કૃતિક વારસો છે તે ક્લિયર રહેશે. શું કામ, તો એ સાંસ્કૃતિક વારસા સાથે હું જ્યારે હિસ્ટ્રી ચાલુ કરીશ, એને કમ્બાઇન્ડ જેટલું પણ આવતું હશે એની આપણે જ્યારે વાત કરશું ત્યારે હું સમજાવીશ. ઓકે, આમાંથી જે સાંસ્કૃતિક વારસાનો જે સિલેબસ છે એમાંથી તમને એક્ઝામની અંદર કેટલા પોઈન્ટ મહત્વના છે કે જે એક્ઝામની અંદર તમને કેટલું પૂછાઈ શકે છે, ઓકે, એની વાત આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ આની પહેલાના લેક્ચરની અંદર. ઓકે, આગળ આપણે સમય ન બગાડતા આગળ આપણે જે તે ચાલુ કરીએ ભારતનો સાંસ્કૃતિક વારસો. ઓકે, પહેલો પોઈન્ટ તો એ છે મિત્રો કે કલા અને સંસ્કૃતિ વચ્ચેનો તફાવત શું છે, કલા કોને કહેવાય અને સંસ્કૃતિ કોને કહેવાય. ઓકે, કોઈ પણ એક શબ્દની અંદર જો ડેફિનેશન આપવી હોય કે કલા એટલે શું, તો એક શબ્દમાં આપણે એવું કહી શકીએ કે આપણી આવડત, આપણામાં રહેલી જે આવડત છે એને આપણે આપણી કલા કહી શકીએ. ઓકે, અહીંયા જે એક ડેફિનેશન આપેલી છે જે 10માની જીસીઆરટી ની અંદર આપેલી છે કે માનવીના મનમાં રહેલી લાગણી અને ભાવનાઓને વિશિષ્ટ રીતે રજૂ કરવાની આવડત એટલે કલા. આ એક શબ્દની અંદર આખી ડેફિનેશન આપી દીધી છે કે માનવીના મનમાં રહેલી લાગણી અને ભાવનાને વિશિષ્ટ રીતે રજૂ કરવાની આવડત એટલે કલા. ઓકે, એક્ઝામ્પલ તરીકે આપેલું છે ડાન્સ, ચિત્રકલા, સંગીત કલા વગેરે. સમજીએ કઈ રીતે. ઓકે, તો અહીંયા જે માનવીના મનમાં લાગણી અને ભાવનાઓ છે, એક્ઝામ્પલ તરીકે કોઈ પેન્ટર છે, હવે જ્યારે પેન્ટરના મનની અંદર જ્યારે દુઃખની લાગણી હશે, ઓકે, તો સ્વાભાવિક રીતે જે ચિત્ર છે એ કેવું બનશે, તો એ રીતનું બનશે કે જેની લાગણી છે દુઃખની, તો દુઃખી ટાઈપનું ચિત્ર છે તે બનાવશે. ઓકે, જે રીતે સિંગરની વાત કરીએ કે તે જ્યારે એ દુઃખી હશે તો એનું ગીત કેવું હશે, એક્ઝામ્પલ તરીકે દેવદાસ ટાઈપનું હશે. ઓકે, કે એના જે ગીત હશે એ ગીતની અંદર પણ લાગણી કેવી હશે, તો દુઃખની વ્યક્ત કરતો હશે, ખુશ હશે તો ખુશીની લાગણી વ્યક્ત કરતો હશે. ઓકે, એટલે કે જે આ કલાકારો છે એની અંદર એક સ્પેશિયલ આવડત છે. ઓકે, આપણાની અંદર ઇન શોર્ટ આવડત હોય જ, ઘણા લોકોની અંદર સારીથી એવી કોઈ ઝાપટ લગાવવાની આવડત હોય, કોઈ સાથે બોલાચાલી કરવાની આવડત હોય. ઓકે, બધા વ્યક્તિઓની પર્સનલ અલગ અલગ આવડત હોય છે, પરંતુ અહીંયા જે આવડત છે, ઓકે, તેની વાત આપણે કરીએ કે માનવીના મનમાં રહેલી લાગણીઓને ભાવનાઓને વિશિષ્ટ રીતે રજૂ કરવાની આવડત એને કહેવાય છે કલા. ઓકે, સંસ્કૃતિ એટલે શું, ક્લાસ 3 ની એક્ઝામ ની અંદર એક વખત સવાલ પૂછાયેલો હતો કે સંસ્કૃતિ એટલે શું. સ્વાભાવિક રીતે સંસ્કૃતિ કોઈ તમે એક શબ્દની અંદર કે બે શબ્દની અંદર તમે એની ડેફિનેશન આપી શકો એવું નથી. સંસ્કૃતિ એટલે શું કે એના માટેની જે એક વિસ્તૃત, જે યુનેસ્કો દ્વારા
કે જે યુએન દ્વારા જે ડેફિનેશન આપવામાં આવેલી છે, જે વિશાળ ડેફિનેશન છે, પરંતુ તમને એમસીક્યુ ની અંદર સવાલ પૂછાઈ ગયેલો છે કે સંસ્કૃતિ એટલે શું. હવે સંસ્કૃતિ એક શબ્દની અંદર ડેફિનેશન આપવી હોય તો જે 10માની જીસીઆરટી છે એની અંદર આપેલું છે કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, અને બીજી એક ડેફિનેશન છે સંસ્કૃતિ એટલે માનવીની ગુફાથી ઘર સુધીની સફર. હવે આ 2 પોઈન્ટ આપણે આપી દીધેલા હોય તો આ બંને પોઈન્ટમાં આપણે સમજાતું નથી કે આમાં કેવા શું માંગે છે. ઓકે, કે સંસ્કૃતિ એટલે શું. ઇન શોર્ટ એટલું યાદ રાખો કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. ઓકે, કે ગુફાથી માનવીની ગુફાથી ઘર સુધીની સફર, એટલે કે માણસ જ્યારે ગુફામાં, એટલે કે જે પાષાણ યુગની અંદર માણસ ગુફામાં રહેતો હતો, ત્યારથી અત્યારે આપણી જે હાલત છે કે આપણે જે અત્યારે ઘરમાં રહીએ છીએ, મોટા બંગલોઝની અંદર રહીએ છીએ, ત્યાંથી જે આપણું એટલી સફર છે, આ સફરની વાત કરવામાં આવેલી છે કે માણસની સંસ્કૃતિ એટલે શું. ઓકે, અહીંયા જે બીજી ડેફિનેશન આપેલી છે કે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કહેણી અને જીવનને સારા ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે કે સંસ્કૃતિ. ઓકે, આમાં પણ તમને થોડું કન્ફ્યુઝન લાગશે કે સમજવામાં થોડી ટફ લાગશે. ઇન શોર્ટ એટલું યાદ રાખી લો કે સંસ્કૃતિ એટલે કોઈ ચોક્કસ વિસ્તારમાં રહેતા, ખાસ સાંભળજો, સંસ્કૃતિ એટલે કોઈ ચોક્કસ વિસ્તારમાં રહેતા લોકોની ખાણીપીણી, રહેણીકહેણી, ધર્મ, ઉત્સવ, રીતિ રિવાજ, મેળા, આ વગેરે જેટલી પણ બાબતોનો સમાવેશ થાય છે મિત્રો, આ બધી બાબતોને કહેવાય છે આપણી સંસ્કૃતિ. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ગુજરાત છે, પહેલો શબ્દ જે છે ખાસ યાદ રાખો કે કોઈ પણ ચોક્કસ વિસ્તારમાં વસતા, એટલે કે વિશ્વ લેવલ ઉપર ભારત એક ચોક્કસ પ્રદેશ થયો, ભારતની કમ્પેરિઝનમાં ગુજરાત એક ચોક્કસ પ્રદેશ થયો. ગુજરાતની કમ્પેરિઝનની વાત કરીએ તો ગુજરાતના જે 33 જિલ્લા છે, આ 33 જિલ્લાનો જે જિલ્લા છે એક ચોક્કસ પ્રદેશ થયો. વાત કરું સુરતની, ઓકે, કે એક્ઝામ્પલ તરીકે સુરતની હું વાત કરું કે સુરતની સંસ્કૃતિ શું છે, તો સુરતની જે સંસ્કૃતિ છે કે સુરત એક ગુજરાતનો ચોક્કસ પ્રદેશ છે. પછી આગળ આપણે વાત કરીએ કે ચોક્કસ પ્રદેશમાં વસતા લોકોની રહેણી કહેણી, ખાણીપીણી, ધર્મ, ઉત્સવ, તો સુરતની રહેણી કહેણી શું છે, સુરતનો ધર્મ શું છે. ઓકે, તો સુરતનો ધર્મ કોઈ જેમ કે આપણા બંધારણને જે આપેલું છે કે ભારત એ બિન સાંપ્રદાયિક છે. ઓકે, એટલે આપણો કોઈ ચોક્કસ ધર્મ નથી. અહીંયા અલગ અલગ ધર્મના, જેમ કે હિન્દુ છે, ઇસ્લામ ધર્મના લોકો છે, પારસી ધર્મના લોકો છે, જૈન ધર્મના લોકો છે, તે વસવાટ કરે છે. એ લોકોની ખાણીપીણી શું છે, તો એ ધાર્મિક બાબત ઉપર આધારિત હશે. ઓકે, કે વેજીટેરિયન હશે, નોનવેજ ખાતા હશે, મિશ્રાહારી હશે. ઓકે, સુરતની અંદર વાત કરીએ તો સુરતની જે ફેમસ ખાણીપીણીની અંદર ખ્યાલ છે ખમણ, લોચો, ઊંધિયું, ઓકે, ઘારી, આ બધી સુરતની ફેમસ ખાણીપીણી છે. ઓકે, તો આ રીતે એક ગુજરાતની એક સંસ્કૃતિ દર્શાવે છે. ઓકે, ત્યારબાદ હજી આગળ વાત કરીએ તો સુરતની અંદર મેળાઓ થતા હશે, તો એક એનું સંસ્કૃતિનું પ્રેઝન્ટેશન છે. કે આપણા જે પહેરવેશ, આપણો પહેરવેશ એ આપણી સંસ્કૃતિને દર્શાવે છે કે આપણો પહેરવેશ શું હતો. તો શરૂઆતની જે પ્રાચીન સમયની વાત કરીએ કે ટૂંક સમયમાં આપણે વાત કરીએ કે થોડા સમય પહેલા આપણો જે પહેરવેશ હતો, માણસ હતો, તો પહેરવેશ શું હતો, આપણો મૂળ પહેરવેશ, પુરુષોનો મૂળ પહેરવેશ હતો ધોતી અને કફની. ઓકે, ધોતી અને કફની એટલે કે જે આપણે કુર્તું પહેરીએ છીએ તે ધોતી અને કુર્તું એ આપણો પહેરવેશ હતો. પણ વર્તમાનની અંદર આપણો જે પહેરવેશ શું થઈ ગયો છે, તો કે જીન્સ પેન્ટ. ઓકે, કે આપણે જે પહેરીએ છીએ તે જીન્સ પેન્ટ, મીન્સ કે જે જીન્સ પેન્ટ એ આપણી સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિ શું છે, તો ધોતિયું અને જે કફની કે જે કુર્તો પહેરતા હતા એ આપણી સંસ્કૃતિ છે. તો જીન્સ પેન્ટ એ સંસ્કૃતિ આપણી નથી તો ક્યાંની, તો એ વેસ્ટર્ન કલ્ચર એટલે કે પશ્ચિમની સંસ્કૃતિ અપનાવેલી છે. જે એકદમ ઈઝી સવાલ પૂછાયેલો હતો ક્લાસ 3 ની એક્ઝામની અંદર કે વર્તમાન સમયમાં ભારતની સંસ્કૃતિ ઉપર કઈ સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે, તો ભારતની સંસ્કૃતિ ઉપર પશ્ચિમ એટલે કે જે વેસ્ટર્ન કલ્ચર છે તેનો પ્રભાવ છે તે સારી રીતે જોવા મળે છે. ઓકે, કારણ કે જે શું કામ એવું કહીએ છીએ કે આપણી ભારતની સંસ્કૃતિ ઉપર વેસ્ટર્ન કલ્ચર એટલે કે પશ્ચિમની સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે, ત્યારે આપણે એવું નહીં કીધું ભારતની સંસ્કૃતિ ઉપર ચાઇનાનો પ્રભાવ જોવા મળે, ચાઇનાની સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે. શું કામ આવું, તો સમજો કે જે વિદેશની અંદર એટલે કે પશ્ચિમની જે સંસ્કૃતિ છે, એક્ઝામ્પલ તરીકે અમેરિકા, યુરોપની અંદર જે ફેશન નીકળે છે કે ત્યાં જે ખાણીપીણી નીકળે છે, એ જે ફેશન છે એને આપણે અપનાવીએ છીએ. ઓકે, કે યુરોપની અંદર જીન્સ પહેરવાની ફેશન નીકળેલી છે, કે અમેરિકાની અંદર યુરોપની અંદર ઇટાલિયન પિઝાની ફેશન નીકળેલી છે. તો આ બધી વસ્તુઓ આપણે ભારતની અંદર અપનાવીએ છીએ. ઓકે, આપણે એની કોપી કરીએ છીએ. જ્યારે ચાઇનાની સંસ્કૃતિનો પ્રભાવ આપણી સંસ્કૃતિ ઉપર નથી પડતો એવું શું કામ નથી કહેતા, એની પાછળનું કારણ છે કે ચાઇના જે વસ્તુ આપણે એક્સપોર્ટ કરે છે, ચાઇના આપણે અત્યારે માર્કેટની અંદર જે કોરોનાથી જેટલી મોબાઈલથી લઈને કોરોના સુધી જેટલી વસ્તુઓ છે ચાઇનીઝ જ છે. ઓકે, એટલે કે ચાઇના જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુઓ આપણી જરૂરિયાત પ્રમાણેની વસ્તુઓનું ઉત્પાદન કરે. ઓકે, કે એની ચાઇનાની સંસ્કૃતિ એટલે કે ચાઇનામાં જે વસ્તુનો યુઝ થાય છે એ વસ્તુનો યુઝ આપણે નથી કરતા. ઓકે, અમુક અપવાદ હોય છે, જેમ કે ચાઇનીઝ મંચુરિયન કે તમે જે આપણે ખાતા હોય છે એ બધી વસ્તુનો અપવાદ છે.
પરંતુ ભારતની સંસ્કૃતિ ઉપર હંમેશા એવું જ કહેવાય કે પશ્ચિમની સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે, કારણ કે અંગ્રેજો 200-250 વર્ષ ભારતની અંદર રહ્યા, આપણે એની જેવા બનવાની પ્રયત્ન કરેલો હતો, એની અત્યારે હાલમાં આપણે કોપી કરી રહ્યા છીએ. ઓકે, એટલે કે સંસ્કૃતિ એટલે શું, તો કે ચોક્કસ પ્રદેશમાં વસતા લોકોની રહેણીકરણી, ખાણીપીણી, ધર્મ, ઉત્સવ, મેળા, રીતિ રિવાજ વગેરે બાબતોનો જે સમાવેશ થાય છે એને સંસ્કૃતિ કહેવાય છે. ઓકે, અને આ જ બાબતમાં સંસ્કૃતિની અંદર ભાષા, લિપિ અને સાહિત્યનો વિકાસ થઈ જાય તો એને એક વારસાનું નામ પણ આપવામાં આવે છે. ઓકે, ભાષા, લિપિ અને સાહિત્ય, આનો બેઝિક તફાવત શું છે? ભાષા કોને કહેવાય, લિપિ કોને કહેવાય, સાહિત્ય કોને કહેવાય? સાહિત્ય તો ઇઝીલી તમે સમજી શકો છો કે સાહિત્ય એટલે કે આપણે જે ગુજરાતીની અંદર જેટલું પણ આપણું લખાયેલું છે ગુજરાતી સાહિત્ય, અંગ્રેજીની અંદર જેટલું પણ લખાણ થયેલું છે, જેટલું પણ કવિતાઓથી માંડીને ગદ્ય પદ્યમાં જે પણ લખાયેલું છે તે બધું આપણું સાહિત્ય છે. ઓકે, એ રીતે બધી ભાષાની અંદર અલગ અલગ પ્રદેશની અંદર જે છે તે લખાયેલું છે. ભાષા અને લિપિમાં તફાવત શું છે? તો ભાષા અને લિપિમાં બહુ માઇનર ડિફરન્ટ છે કે ભાષા એટલે શું, તો કે જે આપણે બોલીએ છીએ એને કહેવાય ભાષા, અને જે લખીએ છીએ એને કહેવાય લિપિ. ઓકે, ઇન શોર્ટ યાદ રાખવાનું કે આપણે મોબાઈલની અંદર વોટ્સઅપમાં જ્યારે મેસેજ ટાઈપ કરતા હોઈએ તો આપણે મોબાઈલની અંદર લખીએ છીએ કે હું જાઉં છું. મોબાઈલની અંદર આપણે લખીએ કે હું જાઉં છું, તો હું જાઉં છું લખેલું છે ઇંગ્લિશમાં. ઓકે, લખેલું છે ઇંગ્લિશમાં, પણ એનું તમે જ્યારે બોલો છો તો બોલો છો શેમાં, તો ગુજરાતીમાં. ઓકે, તો લખાયેલું ઇંગ્લિશમાં છે, બોલાય છે ગુજરાતીમાં, તો અહીંયા જે શબ્દ લખાયેલો છે કે હું જાઉં છું એની તમને જ્યારે લિપિ પૂછવામાં આવે તો લિપિ કઈ આવે, ઇંગ્લિશ. ઓકે, લિપિ કઈ આવશે, ઇંગ્લિશ. પરંતુ તમને પૂછાય કે એની ભાષા કઈ છે, તો ગુજરાતી. ઓકે, સમજાય છે કે જે લખાય તેને કહેવાય લિપિ, જે બોલાય તેને કહેવાય ભાષા. ઓકે, આ એક બેઝિક ડિફરન્સ છે. ભાષા અને બોલી વચ્ચે પણ તફાવત હોય છે. ભાષા અને બોલી વચ્ચે તફાવત શું છે, તો ભાષા જે છે અને બોલી છે બંનેમાં ભાષા એક ચોક્કસ પ્રદેશની હોય છે. ઓકે, ગુજરાતની શું હોય, તો ગુજરાતી ભાષા. બોલી શું હોય છે, તો એક ચોક્કસ વિસ્તારની હોય છે. ઓકે, આપણે સૌરાષ્ટ્રની અંદર એક કહેવત છે કે 12 ગામે બોલી બદલાય. ઓકે, એટલે કે અમુક પ્રદેશે અમુક બોલી પ્રખ્યાત હોય. જેમ કે તમે ઉત્તર ગુજરાતની અંદર જાઓ તો આપણે મહેસાણી બોલી આવે, મધ્ય ગુજરાતની અંદર ચરોતરી બોલી આવે, દક્ષિણ ગુજરાતની અંદર આવો તો સુરતી બોલી આવે. ઓકે, હાલારી બોલી, સોરઠી બોલી, એવી અલગ અલગ પ્રદેશની અંદર ગુજરાતમાં અલગ અલગ પ્રદેશોમાં બોલી છે. ઓકે, બોલી એક ચોક્કસ વિસ્તારની હોય, ચોક્કસ વિસ્તારની હોય, ભાષા એક ચોક્કસ પ્રદેશની હોય. ભાષાનું ગ્રામર હોય, બોલીનું ક્યારેય ગ્રામર ના હોય. ખાસ યાદ રાખજો, ભાષા છે એક ગ્રામર હોય, કેમ કે ગુજરાતી ભાષા છે તો એનું ગ્રામર છે. ક્યારે એવું સાંભળેલું કે સુરતી બોલીનું ગ્રામર હોય? ક્યારેય ના હોય. ઓકે, કે મહેસાણી બોલીનું ગ્રામર ક્યારેય ના હોય. એ મીન્સ કે જે બોલી છે એનું ગ્રામર ના હોય. ગુજરાતી ભાષા છે તો એનું ગ્રામર હોય. ત્યારબાદ આગળ વાત કરીએ તો લાસ્ટ એસટીઆઈ ની આઈ થિંક એક્ઝામ કે કોઈ ક્લાસ એક્ઝામ હતી, એની અંદર સવાલ પૂછાયેલો હતો કે કચ્છી બોલી કઈ બે ભાષાને મિક્સ કરીને બનાવવામાં આવેલી છે. ઓકે, એટલે કે કચ્છી બોલી જે છે એ કઈ બે ભાષાને મિક્સ કરીને બનાવવામાં આવેલી છે. તો અહીંયા જે સવાલ છે કે કચ્છી બોલી, હવે સ્વાભાવિક રીતે તમને સવાલમાં જ તમને જવાબ આપી દીધેલો છે કે સવાલ પૂછ્યો છે કચ્છી બોલી કઈ બે ભાષા, શબ્દ યુઝ થયેલો છે ભાષા. ઓકે, કઈ ભાષાને મિક્સ કરીને બનાવવામાં આવેલી છે. અને જે ઓપ્શન હતા એકદમ ઈઝી હતા. ઓપ્શનની અંદર આપેલું હતું કે એક મહેસાણી બોલી કે પાટણની બોલી, બીજો ઓપ્શન આપેલો હતો ગુજરાતી બોલી કે સિંધી બોલી. ઓકે, ત્રીજો ઓપ્શન આપેલો હતો સુરતી કે મહેસાણી, ચોથો કંઈક ઓપ્શન આપેલો હતો. બેઝિક વસ્તુ અહીંયા શું છે કે તમારો જે જવાબમાં ચેન્જ શું કરી દીધેલો છે, જવાબમાં ચેન્જ એટલો જ કરી દીધો છે કે ગુજરાતી બોલી અને સિંધી બોલી. હવે અહીં જે ભાષાની જગ્યાએ શું યુઝ કરી દીધું છે, બોલી, કે ગુજરાતી બોલી અને સિંધી બોલી. ઓકે, તો જવાબ તમે સવાલ ધ્યાનથી વાંચેલો હોય કે કઈ બે ભાષાને મિક્સ કરીને કચ્છી બોલી બનાવવામાં આવેલી છે, તો ગુજરાતી અને સિંધી આવે. ઓકે, ગુજરાતી અને સિંધી ભાષા છે તેને મિક્સ કરીને બોલી, જે જવાબ હતો તે બનાવવામાં આવેલી છે કચ્છી. ઓકે, તો આ બેઝિક એક વસ્તુ હોવી જોઈએ, ખાસ યાદ રાખો કે બોલી, ભાષા, જે છે લિપિ, આમાં તફાવત શું છે અને તેના આધારે જે સવાલ પૂછે છે તે સોલ્વ કરવા. ઓકે, આગળ વાત કરીએ. ભારતીય સંસ્કૃતિ. અહીંયા એક ફોટાની અંદર તમે જોઈ શકો છો, પિક્ચરની અંદર, કે ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન શું છે, કે ભારતીય સંસ્કૃતિ શું છે. ઓકે, આપણે એક શબ્દ એવો બોલાય છે કે ભારતની અંદર વિવિધતામાં એકતા જોવા મળે છે. એવું શું કામ કહીએ છીએ? ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીન અને જીવિત સંસ્કૃતિ છે. ઓકે, આવું આપણે શું કામ કહીએ છીએ કે વિશ્વ લેવલ ઉપર જ્યારે
આપણે વાત કરીએ કે સિંધુ ખીણની સંસ્કૃતિ હતી, મેસોપોટેમિયાની સંસ્કૃતિ હતી, નાઇલ નદીની સંસ્કૃતિ હતી, યલો રિવરની, ઓકે, જેને આપણે કહીએ છીએ હોવાંગો સંસ્કૃતિ, વગેરે જેવી સંસ્કૃતિઓ વિશ્વ લેવલ ઉપર અવેલેબલ હતી, જેમાંથી અત્યાર સુધી વર્તમાનમાં જીવિત કોઈ સંસ્કૃતિ હોય તો એ ભારતીય સંસ્કૃતિ, જેને આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ કહીએ. વર્તમાનમાં પણ આ સંસ્કૃતિ છે તે જીવિત છે. ઓકે, ભારતીય સંસ્કૃતિની શરૂઆત પાષાણ યુગથી થઈ છે, આવું કહી શકાય છે. પાષાણ યુગમાંથી શું કામ એ સમજીએ કે માનવીએ સૌપ્રથમ ભારતની અંદર માણસના સૌથી પ્રાચીન અવશેષો મળેલા છે પાષાણ યુગની અંદર. તમે કદાચ ઇતિહાસ સમજેલા હોય તો જે પાષાણ યુગ છે, પાષાણ યુગને આપણે 3 ભાગની અંદર ડિવાઈડ કરેલો છે. ઓકે, કે પૂર્વ પાષાણ, મધ્ય પાષાણ અને નૂતન પાષાણ. જ્યારે નૂતન પાષાણ યુગની વાત કરીએ તો નૂતન પાષાણ યુગમાં માણસ છે તેને એક ઘર બનાવેલું હતું, એક સમૂહની અંદર રહેવાનું પોતાનું જીવન હતું તે ચાલુ કરેલું હતું. ઓકે, એટલે અહીંથી એવું કહી શકીએ કે ભારતની અંદર સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિની શરૂઆત પાષાણ યુગથી થઈ. વર્તમાનમાં આપણે વેદો, ઉપનિષદો વગેરે સાથે જોડાયેલા છે. એક્ઝામ્પલ તરીકે ગરુડ પુરાણ, ઓકે, કે જે વૈદિક, ઉત્તર વૈદિક યુગની અંદર જે વેદો, ઉપનિષદોની જે રચના થઈ છે એનાથી અત્યારે હાલમાં પણ જોડાયેલા છે. ઓકે, કે હિન્દુ ધર્મની અંદર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તેના મૃત્યુ બાદ આપણે જે તે ગરુડ પુરાણ છે તેનું વાંચન કરવામાં આવે છે. ઓકે, આરબ, તુર્ક, મુઘલ આક્રમણથી ભારતમાં ઇસ્લામિક સંસ્કૃતિનો પ્રવેશ થયો હતો. એટલે કે જે પ્રાચીન ભારત છે તો એમાં જોઈએ તો મોટાભાગની જે સંસ્કૃતિ છે બૌદ્ધ, જૈન અને વૈદિક અથવા હિન્દુ ધર્મ ઉપર આધારિત હતી. મધ્યકાલીન ભારતથી ઇસ્લામિક સંસ્કૃતિ આવે છે અને ભારતની અંદર ઇન્ડો ઇસ્લામિક સંસ્કૃતિનો વિકાસ થાય છે. આધુનિક ભારતની અંદર અંગ્રેજો આવે છે. ઓકે, ત્યારબાદ છે તે ભારતમાં રોમન શૈલી છે અથવા ઇન્ડો રોમન છે, ઇન્ડો ગ્રીક છે, વગેરે સંસ્કૃતિઓનો વિકાસ છે તે થાય છે. મીન્સ કે ભારતની જે પ્રાચીન સંસ્કૃતિ પ્લસ આધુનિક આ બંનેનું મિશ્રણ થઈને આપણો જે સંસ્કૃતિ છે તે આગળ વધે છે. ઓકે, ભારતીય સંસ્કૃતિમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. શું કામ એ સમજાવવાની વાત જરૂર નથી. વર્તમાનમાં આપણે વેસ્ટ સંસ્કૃતિને અનુસરીએ છીએ, વાત કરી ગયા આપણે પશ્ચિમની સંસ્કૃતિને અનુસરીએ છીએ. ઓકે, આપણી સમજણ માટે કે આપણી જે સાંસ્કૃતિક વારસો છે, જે સિલેબસ છે, ઓકે, જે પેલા વાત કરી ગયા છીએ કે જે આ સિલેબસ છે એને સમજવો થોડો અઘરો છે. સિલેબસની અંદર તમે પોઈન્ટ જુઓ તો ઘણા બધા પોઈન્ટ છે કે આની અંદર આપણે શું કરવું, કઈ રીતે વાંચવું. ઓકે, તો આ બધા પોઈન્ટને ઇઝીલી આપણી સમજણ માટે આપણે એને ડિવાઈડ કરી દીધા છે 3 ભાગની અંદર: વિઝ્યુઅલ આર્ટ, પરફોર્મિંગ આર્ટ એન્ડ મિસેલેનિયસ. ઓકે, વિઝ્યુઅલ આર્ટ્સ એટલે એવી કલા કે જેને આપણે જોઈને સમજી શકીએ. વિઝ્યુઅલ આર્ટ એટલે એવી કલા કે જેને આપણે જોઈને સમજી શકીએ. પરફોર્મિંગ આર્ટ એટલે કે એવી કલા કે જેની અંદર તમારે પર્સનલ ઇન્ટરેસ્ટ દાખવવો પડે, કે જેની અંદર તમને થોડું કંઈ નોલેજ હોવું જોઈએ, કે જેમાં તમને લાગણી હોવી જોઈએ, કે જેના વિશેનું તમને માહિતી ખબર હોવી જોઈએ. તો એ જે કલા છે તેને પરફોર્મિંગ આર્ટ્સ કહેવાય. અને જે વિઝ્યુઅલ આર્ટ્સ અને પરફોર્મિંગ આર્ટ્સમાં નથી આવતી તેટલી બધી કલાઓ, જેમ કે મેળાઓથી લઈને આપણું કેલેન્ડરથી લઈને જે પણ બાબતો છે તેને મિસેલેનિયસ આર્ટ્સ કહેવાય. ઓકે, એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો વિઝ્યુઅલ આર્ટ્સની અંદર સમાવેશ થશે શિલ્પ સ્થાપત્ય કલા. વિઝ્યુઅલ આર્ટ્સની અંદર સમાવેશ થશે શિલ્પ સ્થાપત્ય કલા અને ચિત્રકલા. શું કામ આવું? વિઝ્યુઅલ આર્ટ્સ એટલે કે જે વસ્તુઓ મેં તમને જે પહેલા કીધું એ કે વિઝ્યુઅલ આર્ટ્સ એટલે કે જે તમે જોઈને સમજી શકો છો. ઓકે, કે જે શિલ્પ સ્થાપત્ય છે, ઓકે, કે આ જેની અંદર તમારે કોઈ સ્પેશિયલ તમે એજ્યુકેશન લીધેલું ન હોય તો પણ ચાલશે, કે તમે ગ્રેજ્યુએટ છો, કે તમે 10 પાસ છો, કે એ કોઈ વસ્તુ કોઈ મેટર નથી કરતી. ઓકે, તમારે એની ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો હોય તો તમને થોડું નોલેજની જરૂર છે. જેમ કે વિઝ્યુઅલ આર્ટ્સની અંદર હું વાત કરું કે શિલ્પ સ્થાપત્ય એટલે કે કોઈ મંદિર હોય, કે કોઈ મસ્જિદ હોય, કે કોઈ ચર્ચ હોય, એને જોઈને આપણે ક્યારેય એવું નથી લાગતું કે આ વસ્તુ શું અચાનક બની ગઈ. ઓકે, કે આપણે સામે કઈ સ્થાપત્ય બનાવેલું છે, કે એક્ઝામ્પલ તરીકે કોઈ મંદિર છે તો મંદિર જોઈને આપણે એવું નથી કીધેલું ક્યારેય કે જબરદસ્ત મહેલ મસ્ત બનાવેલો છે એવું. શું કામ? કારણ કે આપણને ખબર છે કે મંદિર કોને કહેવાય. ક્યારેક ઘર જોઈને આપણે એવું નથી કીધું તો ઘર જબરદસ્ત મંદિર બનાવેલું છે. શું કામ? કારણ કે ઘર અને મંદિર વચ્ચે આપણને તફાવત ખબર છે. એની અંદર એવું નહીં કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમને ખબર પડે કે આ મંદિર છે કે આ ઘર છે. ઓકે, ચિત્રકલાની પણ વાત કરીએ વિઝ્યુઅલ આર્ટ્સની અંદર કે એના જે ટર્મ્સ છે એ સમજવા માટે તમારી પાસે સ્પેશિયલ નોલેજ હોવું જોઈએ, કે વસ્તુ શું એક્સપ્લેન કરવા માંગે છે એની પાસેનું તમારી પાસે સ્પેશિયલ નોલેજ હોવું જોઈએ. બાકી ચિત્ર જોઈને તમે પણ થોડું સમજી શકો. ક્યારે આપણે સિંહનું ચિત્ર બનાવેલું હોય એ જોઈને ક્યારે આપણે એવું નથી કહેતા વાહ જબરદસ્ત ગધેડાનું પેઇન્ટિંગ મસ્ત બનાવેલું છે. ઓકે, કારણ કે આપણને ડિફરન્ટ ખબર છે સિંહ શું છે, ગધેડું શું છે. ઓકે, બીજું આવે છે પરફોર્મિંગ આર્ટ્સ. પરફોર્મિંગ આર્ટ્સની અંદર સમાવેશ થાય છે નૃત્ય કલા, સંગીત કલા, સિનેમા જગત, નાટ્ય કલા અને સર્કસ. ઓકે, જે નૃત્ય કલા, જે નૃત્ય કલા છે એટલે કે જે આપણા ડાન્સ છે એના વિશેનું થોડું નોલેજ આપણે ખ્યાલ હોવું જોઈએ. એટલે કે જે ભારત લેવલ ઉપર જે આવે છે જેને આપણે ક્લાસિકલ ડાન્સ કહીએ છીએ,
અને ગુજરાત લેવલ ઉપર આવે છે જેને આપણે લોક ડાન્સ કહીએ છીએ. લોક ડાન્સ વિશેનું નોલેજ આપણે ખ્યાલ હોય, ઓકે, કે જે આપણે ગરબા ગરબી રાસ રાસડા જે પણ આપણે રમીએ છીએ એના વિશેનું આપણે જ્ઞાન છે તે હોય છે કે કઈ રીતે રમવા. પરંતુ અહીંયા જે નૃત્ય કલા છે જેની વાત કરવામાં આવી છે તે ભારત લેવલની વાત કરવામાં આવી છે કે ભારત લેવલ ઉપર તમને ક્લાસિકલ ડાન્સ આવે, કે ભારતના જે આઠ આઠ પ્રકારના જે ક્લાસિકલ નૃત્ય છે, ઓકે, તેની વાત કરવામાં આવેલી છે કે આપણને ઘણી વખત આપણે જ્યારે જોતા હોય ટીવી ઉપર કે ક્યાંય પણ પોસ્ટરમાં સૌથી પ્રખ્યાત ક્લાસિકલ ડાન્સ છે તે ભરતનાટ્યમ છે. ઓકે, હવે કોઈ પણ કલાકાર જો આપને નૃત્યની અંદર ક્લાસિકલ ડાન્સની અંદર એટલી ખબર નથી હોતી ત્યારની વાત છે કે જ્યારે આપણે કોઈ પણ કલાકાર જે ડાન્સ કરતો હોય છે, એટલે કે જે કુચીપુડી ડાન્સ કરતા હોય છે કે મણિપુરી ડાન્સ કરતા હોય છે, આ જોઈને આપણા મનમાંથી જે એક શબ્દ નીકળે છે, આપણે જે કહીએ છીએ, કમેન્ટ આપીએ છીએ, તે આપણે એવું જ કહીએ છીએ કે નહીં, જબરદસ્ત, ભરતનાટ્યમ જબરદસ્ત થાય છે એમ. કારણ કે આપણે તફાવત નથી ખબર. ભરતનાટ્યમ શું છે, કુચીપુડી શું છે, ઓકે, મોહિની અટ્ટમ શું છે, આના વિશેનો આપણને બેઝિક તફાવત છે એ નહીં ખબર, તો એ પેલી વસ્તુ તો એ ખબર હોવી જોઈએ. સંગીત કલા, ઓકે, કારણ આપણે જે ઇન્ડિયન આઇડલના ડે ટુ ડે લાઈફની અંદર જે શો જોઈએ છીએ, ઓકે, કોઈ ઇન્ડિયન આઇડલની અંદર જ્યારે કે કોઈ પણ સારેગામાપા કે જે પણ સિંગિંગ શો આવે છે, ઓકે, એ જોતા હોઈએ, જ્યારે એ ગાવા માટે કોઈ વ્યક્તિ આવે છે અને આપણું મનપસંદ ગીત ગાય છે, જે ઓડિશન આપવા આવે છે, તો આપણે ખુશ થઈ જઈએ કે નહીં, બહુ મસ્ત ગાયું. પરંતુ તે જ જગ્યાએ કોઈ ક્લાસિકલ સિંગર આવે છે અને જે આલાપ એટલે કે જે આપણે સ્વર જે છે સારેગામા જેને આપણે ખેંચીએ છીએ કે સા, ઓકે, તો જે આલાપ લે છે એ આલાપ લેવાનું જ્યારે ચાલુ કરે છે તો આપણા મનમાં એવું થઈ જાય છે કે ભાઈ ઠીક છે, આ પાસ થશે નહીં એવું મને લાગી રહ્યું છે. શું કામ એવું કહીએ છીએ? તો એની પાછળનું મેઇન કારણ આપણે સંગીત વિશેનું નોલેજ નથી. રાગ શું છે, તાલ શું છે, ઓકે, આની વિશેનું સ્વર શું છે, આના વિશેનું આપણી પાસે નોલેજ એટલું પૂરતું નથી. એના કારણે આપણે સંગીતની અંદર વધારે ઇન્વોલ્વ નથી થતા. મીન્સ કે આ પરફોર્મિંગ આર્ટ્સ છે કે એના વિશે તમને થોડું ખ્યાલ હોવું જોઈએ. સિનેમા જગત જેની અંદર મહત્વપૂર્ણ છે કે સિનેમામાં તો શું હવે પરફોર્મિંગ આર્ટ આવે, પણ સિનેમાની અંદર તમે વાત કરીએ આપણે તો સિનેમામાં એક્ટિંગ આવે છે કે જે પિક્ચર આપણે બધા જોવાનો શોખ હોય જ છે કે ફિલ્મની અંદર જે પણ એક્ટિંગ આવે છે એ પણ એક કલા છે, ઓકે, કે કોઈ પણ વ્યક્તિ જેમ કે શાહરૂખ ખાન જે હાથ ફેલાવીને જ્યારે ઉભો રહે છે તો લોકો એની ઉપર મીન્સ કે ફિદા થઈ જાય છે એક લાઈનની અંદર કહીએ. ને આપણે જ્યારે કોઈ હાથ ફેલાવીને ઉભા રહીએ તો આપણે એમ કહી દે છે કે જા ભાઈ જા ઘરે જા, ઓકે. ત્યારબાદ નાટ્યકલાની અંદર આપણે ખાસ યાદ આવશે ગુજરાતની નાટ્યકલા કરવાની રહેશે. ગુજરાતનું એકમાત્ર લોકનાટ્ય છે ભવાઈ. ત્યારબાદ સર્કસ, ભારતની અંદર જે અલગ અલગ સર્કસ છે તેની આપણે વાત કરીશું. મિસેલેનિયસ આર્ટ્સની અંદર આવશે ધાર્મિક ઉત્સવ, એટલે કે જે ધાર્મિક ઉત્સવમાં આપણે ખાસ કરીને ગુજરાતના જેટલા પણ ધાર્મિક ઉત્સવ છે તેની આપણે ડિટેલમાં વાત કરશું. ભારતના જેટલા મહત્વપૂર્ણ છે કે જે કરંટની અંદર હશે એની આપણે વાત કરશું, પણ ખાસ કરીને ગુજરાતના જેટલા ધાર્મિક ઉત્સવ છે જે એક્ઝામની અંદર પૂછાઈ શકે તેવા છે તેની આપણે વાત કરશું. ત્યારબાદ મેળા, કે ગુજરાતની અંદર જે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં સૌથી મહત્વપૂર્ણ કોઈ પોઈન્ટ હોય છે તો એ છે મેળા. કે ગુજરાતની અંદર જે 1600 ઉપરના જે મેળા, 1600 પ્લસ જે મેળા ભરાય છે એની અંદર જેટલા મહત્વપૂર્ણ છે કે જે એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા છે કે જે એક્ઝામમાં આગળ પૂછાઈ શકે છે તેવા મેળાઓની વાત કરશું. હસ્તકલા અને વેશભૂષા, જેટલું પણ આપણું ભરતકામ છે, કચ્છીનું જે કચ્છી ભરતકામથી લઈને ગુજરાતની અંદર જે અલગ અલગ ભરતકામ છે તેની આપણે વાત કરશું. ભાષા સાહિત્ય કેલેન્ડર, ઓકે, ગુજરાતની અંદર અને ભારતની અંદર જે અલગ અલગ પ્રકારના કેલેન્ડર છે, હિજરી સંવત છે, વિક્રમ સંવત છે, ગ્રેગોરિયન કેલેન્ડર છે, ઓકે, તો આ જેટલા કેલેન્ડર છે તેની આપણે વાત કરશું. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ, જેટલી ભારતની અંદર ટોટલ 38 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે તો એના વિશે આપણે વાત કરશું કે 38 જે સાઇટ છે તે આપણે ભણશું. દેવી દેવતા, સોરી, અહીંયા દેવ લખાઈ ગયા છે, દેવી દેવતા, કે ગુજરાતના જેટલા પણ દેવી દેવતા છે તેના વિશેની પણ આપણે જે તે વાત કરશું, ઓકે. અને કાંઈ પણ જેટલા પણ બાકી રહેશે અથવા તમારા ધ્યાનમાં પણ જે કોઈ પણ પોઈન્ટ આવે, ઓકે, તો એ લાસ્ટ આપણે મિસેલેનિયસ આર્ટ્સની અંદર ભણી લઈશું. આગળ વાત કરીએ. આપણો આજનો પોઈન્ટ છે આપણે ચાલુ કરશું વિઝ્યુઅલ આર્ટ્સથી, એટલે કે શિલ્પ સ્થાપત્ય કલાથી, ઓકે. કે ભારતની અંદર શિલ્પ સ્થાપત્ય કલાની શરૂઆત ક્યારે થઈ, કે ભારતમાં શિલ્પ સ્થાપત્ય કલાનું મહત્વ શું છે, કે શિલ્પ સ્થાપત્ય કલાની શરૂઆત કઈ રીતે થઈ તેની વાત કરીએ, ઓકે. શિલ્પ કલા અને સ્થાપત્ય કલા, આ બંને વચ્ચેનો બેઝિક તફાવત શું છે? શિલ્પ કલા કોને કહેવાય અને સ્થાપત્ય કલા કોને કહેવાય? શિલ્પ કલા એટલે કે શિલ્પી પોતાની આવડતથી, ઓકે, કે શિલ્પી પોતાની આવડતથી છીણી અને હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થર, લાકડું કે ધાતુમાં કંડારે તે કલા એટલે શિલ્પ કલા, ઓકે. ઇન શોર્ટ અહીં એટલું યાદ રાખી લેજો કે શિલ્પ કલામાં હંમેશા શિલ્પી આવશે, ઓકે. કોઈ પણ વ્યક્તિ એવું ન લઈ શકીએ આપણે કે કોઈ પણ વ્યક્તિના મનમાં રહેલી, કારણ કે એક આવડત હોવી જોઈએ પથ્થર, લાકડું અને ધાતુ ઉપર કંઈ પણ વસ્તુ કંડારવાની, ઓકે. એટલે કે શિલ્પીના મનમાં રહેલા લાગણી અને ભાવનાઓને
શિલ્પીના મનમાં રહેલી લાગણીઓ અને ભાવનાઓને છીણી અને હથોડી વડે 3 વસ્તુ ઉપર, ખાસ યાદ રાખજો કે શિલ્પ કઈ વસ્તુ ઉપર કંડારાય, પથ્થર, લાકડું અને ધાતુ ઉપર, 3 વસ્તુ ઉપર કંડારાય. ઓકે, એક્ઝામની અંદર ક્યારે સવાલ આ રીતનો તમને પૂછાઈ ગયો હોય કે શિલ્પકલા કઈ કઈ વસ્તુઓ ઉપર આવે છે, તો પથ્થર, લાકડું અને ધાતુની જગ્યાએ તમને કોઈ ધાતુ આપી દીધી હોય, સોનું, ચાંદી, કંઈ પણ, ઓકે, તો એ જવાબ સાચો જ આવશે. ત્યારે મનમાં કઈ બીજો ભાવ ના આવે, ખાસ યાદ રાખો. ઓકે, બીજી વસ્તુ કે શિલ્પકલામાં હંમેશા એક જ મટીરિયલનો ઉપયોગ થાય છે, એટલે કે જે લાકડું છે તો એક જ લાકડામાંથી વસ્તુ છે, શિલ્પ છે તે કંડારવામાં આવે છે. ઓકે, કે એક કોઈ ધાતુ છે તો એ ધાતુમાંથી જ વસ્તુ છે તે કંડારવામાં આવે છે. જેમ કે બ્રોન્ઝ ગર્લ જે આપણે મળી આવેલું હતું મોહેંજો-દડોમાંથી, સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી, સીલ છે, માટીના વાસણો છે, વગેરે. સ્થાપત્ય કલા છે, સ્થાપત્ય કલા એટલે કે સ્થાપત્ય એટલે શું અને સ્થાપત્ય કલા એટલે શું, બંનેમાં બેઝિક ડિફરન્ટ છે. સ્થાપત્ય એટલે આપણે એવું કહી શકીએ રેતી, કપચી, માટી, ઈંટ, પથ્થર વગેરેથી થતું બાંધકામ. સ્થાપત્ય એટલે ઇન શોર્ટ એક લાઈનની અંદર આપણે એવું કહી શકીએ રેતી, કપચી, માટી, ઈંટ, પથ્થર વગેરેથી થતું બાંધકામ. સ્થાપત્ય કલા એટલે શું, બંનેમાં બેઝિક ડિફરન્ટ છે. આપણે જે મકાનની અંદર રહીએ છીએ કે જે ઘરની અંદર રહીએ એક સ્થાપત્ય છે, એમાં કોઈ વિશિષ્ટ આવડતની જરૂર નથી, કોઈ પણ વ્યક્તિ એ વસ્તુ જોઈને બનાવી શકીએ. સ્થાપત્ય કલા એટલે શું કે રેતી, કપચી, માટી, ઈંટ, પથ્થર વગેરેથી થતું વિશિષ્ટ આવડત વાળું બાંધકામ. ઓકે, રેતી, કપચી, માટી, ઈંટ, પથ્થર વગેરેથી થતું વિશિષ્ટ આવડત વાળું બાંધકામ, આને આપણે એવું કહીએ છીએ કે સ્થાપત્ય કલા છે. શું કામ? કારણ કે આની અંદર એક વિશિષ્ટ આવડતની જરૂર છે. તાજમહેલ એક વિશિષ્ટ આવડત છે, લાલ કિલ્લો, દિલ્હીનો લાલ કિલ્લો છે એક વિશિષ્ટ આવડત છે, રાણકી વાવ છે એક વિશિષ્ટ આવડત છે. ઓકે, આપણે ક્યારેય જો તાજમહેલ અત્યારે ઘરે ઘરે બનવા માંડે તો પછી એ સ્થાપત્ય કલા ના રહે, એ ફક્ત સ્થાપત્ય રહે. લાલ કિલ્લો ઘરે ઘરે બનવા માંડે, બધા લોકો છે તે બનાવવા માંડે તો લાલ કિલ્લો છે એક સ્થાપત્ય કલા ના રહે, ફક્ત સ્થાપત્ય રહે. ઓકે, એટલે કે જે સ્થાપત્ય કલા એટલે શું તો કે રેતી, કપચી, માટી, ઈંટ, પથ્થર વગેરેથી થતું વિશિષ્ટ આવડત વાળું બાંધકામ, આને કહેવાય છે સ્થાપત્ય કલા. ઓકે, સ્થાપત્ય કલા છે તેની અંદર સ્થાપત્યની અંદર વિવિધ મટીરિયલનો ઉપયોગ થાય છે, જેમ કે વાત કરી ગયા રેતી, કપચી, માટી, ઈંટ, પથ્થર. ઓકે, અને સ્થાપત્ય કલાના એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો સોમનાથનું મંદિર, તાજમહેલ, ભદ્રનો કિલ્લો વગેરે છે તે સ્થાપત્ય કલાના ઉદાહરણો છે. ઓકે, અહીંયા આપણે તમે જોઈ શકો છો સ્થાપત્ય કલાના ઉદાહરણો. ઓકે, અહીંયા જે ડાબી સાઈડ તમે જોશો તો જે મંદિરની અંદરનો જે ભાગ છે, જે પિલ્લર છે તે કંડારેલા છે, એની અંદર શિલ્પકલા પણ છે અને સ્થાપત્ય કલા પણ છે. સમજો કઈ રીતે કે જે પિલ્લર છે જે બનાવેલા છે, ઓકે, તો એ જે પિલ્લર બનાવેલા છે એ પિલ્લરનું એક સ્થાપત્ય છે, પરંતુ પિલ્લરની અંદર જે કંડારેલી વસ્તુઓ છે કે જે દેવી દેવતાઓની પ્રતિમાઓ છે કે જે કંઈ પણ કોતરણી કામ કરેલું છે એને આપણે કહેવાય છે શિલ્પકલા. ઓકે, અહીંયા કોમ્બિનેશન છે સ્થાપત્ય કલા અને શિલ્પકલાનું. ઓકે, બાકી જમણી સાઈડ તમે જોઈ શકો છો આપણા જે શિલ્પ છે બધા અલગ અલગ જે બનાવેલા છે ભગવાનથી લઈને જે પ્રાચીન સમયમાં જે મળી આવેલા હતા તે બધા શિલ્પ છે તેની વાત કરવામાં આવી છે. ઓકે, આગળ વાત કરીએ ભારતીય શિલ્પકલા, શિલ્પ સ્થાપત્ય કલા. શિલ્પ સ્થાપત્ય કલાને આપણે બે રીતે સમજી શકીએ. એક આવશે જે ભારતની અંદર જે હિસ્ટ્રીની અંદર જે ટાઈમ થઈ ગયા એ ટાઈમ વાઇઝ એક તો આપણે સમજી શકીશું. બીજી વસ્તુ કે શિલ્પ સ્થાપત્ય કલાને એક સમયની અંદર આપણે સમજીએ. ઓકે, જેમ કે સિંધુ ખીણની સંસ્કૃતિ છે તો સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર શિલ્પ સ્થાપત્ય કલા શું હતી, સંગીત કલા શું હતી, ડાન્સ શું હતા, આ બધી વસ્તુઓ સમજી શકીએ. અથવા આપણે બીજી રીતે શિલ્પ સ્થાપત્ય કલા એ રીતે સમજી શકીએ કે સિંધુ ખીણમાં સ્થાપત્ય શું હતું, મૌર્ય યુગમાં શું હતું, ગુપ્ત યુગમાં શું હતું. ઓકે, એટલે ક્રમ વાઇઝ છે તે આપણે ભણશું જે આપણા માટે ઈઝી રહેશે. ઓકે, કે ભારતીય શિલ્પ સ્થાપત્ય છે તો એની શરૂઆત ભારતમાં થઈ છે સિંધુ ખીણની સંસ્કૃતિ. ઓકે, એટલે કે પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિ સમજશું, ત્યારબાદ મૌર્ય યુગ કે મૌર્ય યુગની સંસ્કૃતિ શું હતી, એટલે કે ત્યારે શિલ્પ સ્થાપત્ય કલા શું હતી. મૌર્ય યુગની અંદર જે સ્તૂપ છે કે પિલર છે તેનું સ્થાપત્ય કઈ રીતે રચના થઈ હતી, શું કામ થઈ હતી. મૌર્ય યુગ બાદ, ઓકે, એટલે કે મૌર્યોત્તર કાળની અંદર સ્થાપત્ય કલા શું હતી, ગુપ્ત યુગ અને દક્ષિણ ભારતની અંદર સ્થાપત્ય કલા કે ત્યારની સંસ્કૃતિ શું હતી. ઓકે, મધ્યકાલીન ભારત જેને ઇન્ડો ઇસ્લામિક સંસ્કૃતિ કહીએ અને ત્યારબાદ આધુનિક ભારત. ઓકે, આ રીતે આપણે શિલ્પ સ્થાપત્ય કલા સમજશું. આ કહેવા પાછળનો પોઈન્ટ એટલો જ છે કે અત્યારે જે આપણે સ્થાપત્ય કલાની શિલ્પ સ્થાપત્યની શરૂઆત કરીશું સિંધુ ખીણથી. ઓકે, જ્યાં સુધી આજનો આપણો ટોપિક છે અને જ્યારે આપણે કાલે ફરીથી મળીશું 12 વાગે. ઓકે, તો કાલે જ્યારે ફરીથી મળીશું તો એ ટાઈમે તમારે જ્યાં સુધી આપણે અટકેલું છે અને એની એડવાન્સ તમે વાંચેલું છે તો આજનામાં જેટલા પણ ડાઉટ છે તો એ કાલે આપણે સોલ્વ કરીશું. ઓકે, એટલે આ રીતે એડવાન્સમાં કહેવા પાછળનું કારણ છે. વાત કરીએ સિંધુ ખીણની સંસ્કૃતિ. ઓકે, આપણે એવું કહી શકીએ કે ભારતમાં જે શિલ્પ સ્થાપત્ય કલાની શરૂઆત છે એ શરૂઆત છે સિંધુ ખીણની સંસ્કૃતિ થઈ હતી. ભારતમાં શિલ્પ સ્થાપત્યની શરૂઆત સિંધુ ખીણથી થઈ હતી. એની પહેલાનો જે આખો ટાઈમ છે એ ટાઈમને આપણે એવું કહીએ છીએ કે ત્યારે પાષાણ યુગ હતો.
હવે પાષાણ યુગની અંદર આપણે એવું નથી કહેતા કે શિલ્પ સ્થાપત્યની શરૂઆત થઈ હતી. શું કામ? કારણ કે પાષાણ યુગની અંદર જનરલી આપણને ખબર છે કે માણસ છે તે ભટકતું જીવન જીવતો હતો, રખડતું જીવન જીવતો હતો. માણસનો મેઇન ઇન્ટેન્શન છે તે ભોજનનો સંગ્રહ કરવો હતો, કે માણસ હતો તે પથ્થરનો ઉપયોગ કરીને પોતાનું જે સિક્યુરિટી માટે પથ્થર હતો તેનો ઉપયોગ કરતો હતો. ઓકે, આ બધી વાત છે તે પાષાણ યુગની છે. પાષાણ યુગની અંદર માણસ છે તેને કોઈ એવું વસ્તુઓનું વસવાટ નહોતો કર્યો, કે એવી કઈ પણ વસ્તુની સ્થાપના નહોતી કરી જે આપણે વર્તમાનમાં મળે. કદાચ કરેલી હશે તો વર્તમાનમાં મળતી નથી, મળે છે તો એની અવસ્થા સારી નથી. ઓકે, બે પોઈન્ટ છે કે પાષાણ યુગની અંદર માણસે કોઈ વસ્તુનું સારું વસવાટ કે સ્થાપત્ય નહોતું કર્યું, કરેલું હતું તો આપણે મળતું નથી, અને મળે છે તો એ વસ્તુ છે તે જર્જરિત છે કે જેનો આપણે કોઈ મિનિંગ છે તે કાઢી નથી શકતા. પરંતુ સિંધુ ખીણની સંસ્કૃતિ, ઓકે, કે જ્યારે 1921 ની અંદર જ્યારે સૌપ્રથમ નગર આપણે મળેલું હતું હડપ્પા, 1921 ની અંદર જ્યારે હડપ્પાનું ઉત્ખનન કરવામાં આવ્યું તો ત્યારે આપણે એક આખું વિશાળ નગર મળ્યું. 1921 બાદ ભારતની અંદર અલગ અલગ જગ્યાએ છે તે ઉત્ખનન ચાલુ થયું, અને ભારતનું આપણને ખબર પડે છે કે ભારતની સંસ્કૃતિ છે તે કોઈ 100-200 વર્ષ પુરાણી નથી, 5000 વર્ષ જૂની છે ભારતની સંસ્કૃતિ. ઓકે, કારણ કે જ્યારે ભારતની અંદર અંગ્રેજો આવે છે તો અંગ્રેજોએ તો આપણે એવો વિશ્વાસ અપાવી દીધેલો હતો કે ભારતનો જે વિકાસ છે, કે ભારતનો જે ઉદ્ભવ છે એ અમારા થકી જ થયો છે, ભારતનું જે વર્તમાન છે એ અમારા થકી છે, અને આગળ ભવિષ્ય પણ અમારા થકી હશે. પરંતુ આપને ત્યારે ખબર પડે છે 1921 ની અંદર જ્યારે હડપ્પાનું ઉત્ખનન થાય છે ત્યારે આપને ખબર પડે છે કે ભારતની સંસ્કૃતિ આજકાલની નથી, ભારતની સંસ્કૃતિ છે 4-5 હજાર વર્ષ જૂની છે. ઓકે, એટલે કે સિંધુ ખીણની અંદર જ્યારે 1921 ની અંદર એનું ઉત્ખનન થાય છે તો જ્યારે ઉત્ખનન થયેલું હતું હડપ્પા નગરનું, હડપ્પાનું જ્યારે ઉત્ખનન થાય છે તો હડપ્પામાં આપણે ખબર પડે છે કે ત્યારે નગરો બનેલા હતા, ત્યારે રસ્તાઓ હતા, માણસનો એક ચોક્કસ વિસ્તારની અંદર વસવાટ હતો, માણસ હતો એ અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરતો હતો, અને અહીંયાથી ભારતમાં શિલ્પ સ્થાપત્યની શરૂઆત થઈ હતી એવું કહેવાય છે. ઓકે, કારણ એટલું જ છે કે ભારતમાં સૌ પ્રથમ આપને જે છે તે બાંધકામના અવશેષો કે મકાનના જે અવશેષો છે એ આપણે સિંધુ ખીણમાં મળે છે. હવે એક વસ્તુ ખાસ સાંભળજો કે આપણે એવું કહીએ સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી આપણે શિલ્પ સ્થાપત્ય મળે છે, તો સિંધુ ખીણમાં જે નગરોનો વસવાટ હતો, કે સિંધુ ખીણની અંદર જે અલગ અલગ વસ્તુઓનો વસવાટ હતો, મકાન બનાવતા અનાજના કોઠારો હતા, રસ્તાઓ હતા, ઓકે, જાહેર સ્નાનાગર હતું જેને અત્યારની ભાષામાં આપણે કહીએ સ્વિમિંગ પુલ, તો આ સિંધુ ખીણની જ શિલ્પ સ્થાપત્ય કલા છે. સિંધુ ખીણ પછી નહીં આવે, વસ્તુ સમજો. કારણ કે ભારતમાં સૌ પ્રથમ સ્થાપત્યના અવશેષ મળ્યા તો એ સિંધુ ખીણમાં હતા. સિંધુ ખીણ બાદ, સિંધુ ખીણની સંસ્કૃતિ બાદ જે વૈદિક યુગ આવે, ઉત્તર વૈદિક યુગ આવે, મૌર્ય યુગ આવે છે ત્યારબાદના સમયમાં જે 16 મહાજનપદ, ઓકે, ત્યારે આપણે નગર નથી સમજવાના. શું કામ? કારણ કે પછી તો આપણે ખબર પડી ગઈ હતી કે આને નગર કહેવાય. જે એક્ઝામ્પલ મેં તમને પહેલા આપેલું હતું કે તાજમહેલ એક છે એટલા માટે સ્થાપત્ય છે, સ્થાપત્ય કલા છે. તાજમહેલ ઘરે ઘરે બનવા માંડે તો એ સ્થાપત્ય કલા નથી રહેતી, ફક્ત સ્થાપત્ય રહે છે. ઓકે, એટલે સિંધુ ખીણમાં જે આપણે સૌપ્રથમ મળેલું છે એ સ્થાપત્ય કલા છે. સિંધુ ખીણ બાદ કાંઈ પણ વસ્તુ, જેમ કે સિંધુ ખીણમાં જે મકાન બનેલું છે કે 2 વિભાગમાં નગર વેચાયેલું છે, આવું જે વસ્તુ આપણે મળેલી છે એ સિંધુ ખીણની સંસ્કૃતિ બાદ જો આપણે કદાચ મળે તો એ પછી સ્થાપત્ય કલા નથી રહેતી, ફક્ત સ્થાપત્ય રહે છે. ઓકે, એટલે એનો આપણે ઇતિહાસ છે તે ભણવાનો નથી. સિંધુ ખીણની સંસ્કૃતિની વાત કરીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિ છે એ ભારતની અંદર ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઓકે, એટલે કે જે ભારતની અંદર ચતુષ્કોણ વિભાગની અંદર વહેંચાયેલી છે સિંધુ ખીણની સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી 1921 ની અંદર જે પ્રથમ નગર આપણે મળે છે હડપ્પા, ત્યારબાદ આપણે ખબર પડે છે કે ભારતની અંદર ઓલરેડી શિલ્પ સ્થાપત્યથી લઈને કે જે શહેરી સંસ્કૃતિ હતી એનો વિકાસ હતો તે થઈ ગયેલો હતો. ઓકે, ભારતીય સ્થાપત્ય કલાના સૌથી પ્રાચીન સાક્ષ્ય આપણે હડપ્પા સભ્યતામાંથી મળે છે. ઓકે, સિંધુ સ્થાપત્ય સ્વદેશી છે, એટલે કે અહીંયા કદાચ સવાલ પૂછાય કે સિંધુ ખીણની સંસ્કૃતિ ઉપર કઈ સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે, તો એક પણ નહીં આવે. ખાસ યાદ રાખજો કે સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર જે બાંધકામ મળી આવે છે, કે સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર જે શિલ્પ સ્થાપત્ય મળી આવે છે, એ શિલ્પ સ્થાપત્ય ઉપર કઈ સંસ્કૃતિનો પ્રભાવ હતો, અથવા સિંધુ ખીણની સંસ્કૃતિમાં જે શિલ્પ સ્થાપત્ય જોવા મળે છે એ ક્યાંથી આપણે શીખીને આવેલા હતા, તો મેઇન વસ્તુ યાદ રાખજો એ સ્વદેશી છે. મીન્સ કે એમાં બાહ્ય પ્રભાવ જોવા મળતો નથી. ક્લિયર આખી વસ્તુ? અને સિંધુ ખીણની સંસ્કૃતિમાં સૌથી મહત્વપૂર્ણ કોઈ નગર હોય જેને જેમ કે અત્યારે આપણે સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ છે કે સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્માર્ટ સિટી કયું હતું, તો મોહેંજો-દડો. ખાસ યાદ રાખજો કે એક્ઝામની અંદર જ્યારે તમારી પાસે શૂન્ય અવકાશ હોય, કે તમને એક્ઝામની અંદર પૂછવામાં આવે કે આ વસ્તુ ક્યાંથી મળેલી છે, કે આ વસ્તુ કઈ જગ્યાએથી મળેલી છે, ઓકે, સવાલ વાંચો છો કે એક્ઝામ્પલ તરીકે પશુપતિનાથનું સીલ કઈ જગ્યાએથી મળેલું છે, તો તમને કોઈ 4 ઓપ્શન આપેલા છે, જેમ આન્સર શીટની અંદર તો 5 હશે, એક ઈ પણ હશે.
જે તમને 4 ઓપ્શન આપેલા છે, 4 ઓપ્શનમાંથી તમને ખબર નથી પડતી કે આમાં જવાબ શું છે, તો આંખ બંધ કરીને મોહેંજો-દડો ટીક કરી દેવું. કારણ કે મોહેંજો-દડો એકમાત્ર એવું નગર છે કે મોહેંજો-દડોમાંથી જે વસ્તુ મળેલી છે બીજા બધા નગરમાંથી નહીં મળેલી છે, પરંતુ મોહેંજો-દડોમાંથી એ નગર કરતા પણ વધારે વસ્તુઓ મળે છે. ઓકે, એટલે કે મોહેંજો-દડોમાં જે વસ્તુઓ મળેલી છે તે બીજા નગરોમાં પણ મળેલી છે, એટલે કે બીજા નગરોની વસ્તુઓ મોહેંજો-દડોમાં પણ છે. ઓકે, એટલે મોહેંજો-દડો તે સમયનું સ્માર્ટ સિટી હતું. સિંધુ ખીણની સંસ્કૃતિમાં સિંધુ ખીણની સંસ્કૃતિ તો સંપૂર્ણ શહેરી સંસ્કૃતિ હતી, અને સિંધુ ખીણની શહેરી સંસ્કૃતિમાં પણ સૌથી સર્વોચ્ચ કોઈ નગર હતું તો એ મોહેંજો-દડો હતું. ઓકે, વાત કરીએ સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર શિલ્પ સ્થાપત્ય શું હતું, તો વાત કરીએ નગર આયોજનની, કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં નગર આયોજન શું હતું. ઓકે, સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર નગર આયોજનની વાત કરીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિ શહેરી હતી. પેલો પોઈન્ટ આ યાદ રાખવો કે નગર આયોજન, તમે ખાલી એટલી વસ્તુ યાદ રાખી લો કે સિંધુ ખીણની સંસ્કૃતિ શહેરી હતી. એટલે હવે જ્યારે તમને જવાબ પૂછે, ત્યારે એક્ઝામની અંદર સવાલ પૂછાયેલો હોય સિંધુ ખીણની સંસ્કૃતિની શિલ્પ સ્થાપત્યની બાબતમાં, તો મગજની અંદર એટલું યાદ રાખવું કે અત્યારે હાલમાં આપણે સિટીમાં રહીએ છીએ કે ગામડામાં રહીએ છીએ. ઓકે, પરંતુ સિટી એરિયાની સિટીમાં કે સુરત, અમદાવાદ, વડોદરા જેવા સિટીની અંદર જે વસ્તુઓ કે સુવિધાઓ ઉપલબ્ધ હતી, આ બધી સુવિધાઓ ક્યાં ઉપલબ્ધ હતી, સિંધુ ખીણની સંસ્કૃતિમાં. ઓકે, એટલે અહીંયા એક વસ્તુ યાદ રાખવાનું કે સિંધુ ખીણની સંસ્કૃતિ શહેરી હતી, એટલે શહેરમાં જે પણ વસ્તુઓ ઉપલબ્ધ છે તે સિંધુ ખીણમાં મોટાભાગની વસ્તુઓ છે તે ઉપલબ્ધ હતી. ઓકે, કે સિંધુ નદીના કિનારે વિકસેલું હતું એ આપણે ખ્યાલ છે કે એના કારણે સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાયેલું હતું. શહેરી સંસ્કૃતિ હતી. સિંધુ ખીણના નગરો બે વિભાગમાં વહેંચાયેલા હતા. હવેથી જે વસ્તુ છે તે ફેક્ટ પ્લસ કોન્સેપ્ટ, આ બે વસ્તુ સાથે સમજશું, જે એક્ઝામની અંદર તમને પૂછાઈ શકે તે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં નગરો છે તે બે વિભાગમાં વહેંચાયેલા હતા, ઉપલું નગર અને નીચલું નગર. ઓકે, ઉપલું નગર હતું તેની અંદર રહેતા હતા શાસક વર્ગ. ઉપલા નગરની અંદર રહેતા હતા શાસક વર્ગ, નીચલા નગરની અંદર રહેતા હતા સામાન્ય પબ્લિક. ઓકે, એટલે કે એની અંદર ખેડૂત પણ આવી ગયા, વેપારી પણ આવી ગયા, ગરીબ પણ આવી ગયા, બધા લોકો એની અંદર રહેતા હતા. ઓકે, એટલે કે ઉપલા નગરની અંદર હતા શાસક વર્ગ, નીચલા નગરની અંદર હતા સામાન્ય પબ્લિક. ઓકે, લોકલ પબ્લિક જેને કહીએ તે. ઉપલા નગરની અંદર જે શાસક વર્ગ રહેતા હતા એવું કહેવાય છે કે એ લોકો વણિક જાતિના હશે, એવું માનવામાં આવે છે. ઓકે, કે ઉપલા નગરની અંદર જે શાસક વર્ગ રહે છે એ વણિક જાતિના હશે, અને ઉપલા નગરની અંદર પૂજારી પણ રહેતા હતા. ઓકે, ઉપલા નગરને કહેવાતું હતું સિટાડેલ. ઉપલા નગરને ખાસ યાદ રાખજો, ક્લાસ 1-2 માં સવાલ પૂછાયેલો છે કે સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર જે ઉપલું નગર જોવા મળે છે, આ ઉપલા નગરને કયા નામથી ઓળખવામાં આવે છે, સિટાડેલ. હવે ડાયરેક્ટલી તમને કોઈ એવો પોઈન્ટ આપી દીધો હોય કે ધોળાવીરામાં જે નગર ધોળાવીરા મળી આવેલું છે, ધોળાવીરાના ઉપલા નગરને કયા નામે ઓળખવામાં આવે તો સિટાડેલ. હવે સિંધુ ખીણની સંસ્કૃતિના જેટલા પણ નગરો છે એનું જે ઉપલું નગર છે એને સિટાડેલ તરીકે જ ઓળખાય, અને નીચલા નગરને નીચલું નગર જ કહેવાય. ક્યારે એમાં પોતાનું જ્ઞાન આપણે આપણું જ્ઞાન એડ કરવું જ નહીં ક્યારે. ઓકે, કે નીચલા નગરને શું કહેવાય તો નીચલું નગર જ કહેવાય. ઓકે, અહીંયા બે સિંધુ ખીણની સંસ્કૃતિમાં નગર હતા એ બે વિભાગમાં વહેંચાયેલા હતા. અહીંયા એક અપવાદ છે ધોળાવીરા, કારણ કે ધોળાવીરા હતું એ 3 વિભાગની અંદર વહેંચેલું હતું, ઉપલું નગર, મધ્યમ નગર અને નીચલું નગર, 3 વિભાગમાં વહેંચેલું હતું. એકમાત્ર આપણે સાથે અપવાદની વાત કરશું. ઓકે, એટલે જે નગર છે એ બે વિભાગમાં વહેંચેલું હતું, ઉપલું નગર અને નીચલું નગર. મોટાભાગના મકાનો પકવેલી ઈંટોના બનેલા હતા. મોટાભાગના જે સિંધુ ખીણની સંસ્કૃતિના મકાનો છે એ ઈંટો, પકવેલી ઈંટો, બે પ્રકારની ઈંટ આવશે, પકવેલી અને કાચી. કાચી ઈંટના મકાન છે એ આપણે મળી આવશે રંગપુર, ગુજરાતનું જે સૌપ્રથમ નગર મળી આવેલું હતું 1931 ની અંદર, જે ગુજરાતનું સૌપ્રથમ સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર મળી આવેલું હતું ગુજરાતમાંથી, રંગપુર. અને એક આવશે અત્યારે હાલ પાકિસ્તાનમાં આવેલું છે ચાન્હુદડો. આ બે નગર છે તે કાચી ઈંટોના જોવા મળે છે. આ બે નગર કાચી ઈંટોના જોવા મળે છે. બાકીના જેટલા પણ નગરો આપણે મોટા ભાગના મળી આવે છે, આ બધા નગરો છે તે પકવેલી ઈંટોના છે. ઓકે, એટલે ચાન્હુદડો અને રંગપુર કાચી ઈંટના છે, જે અપવાદ છે, અને મોટા ભાગના મકાનો છે તે પકવેલી ઈંટોના બનેલા છે, અને નગરની ફરતે કિલ્લાની વ્યવસ્થા છે. ઓકે, અહીંયા જે કિલ્લો બનાવેલો હતો એ આક્રમણથી બચવા માટેનો હતો, પરંતુ નદીના પૂરથી બચવા માટે કિલ્લો છે તેની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. ઓકે, કારણ કે નગર છે સિંધુ ખીણની સંસ્કૃતિ જેટલા પણ નગર છે એ બધા નગર છે તે નદી કિનારે વિકસેલા હતા. ઓકે, એટલે નગર કેવું હતું તો નગર શહેરી સંસ્કૃતિથી બે વિભાગમાં વહેંચાયેલું હતું. અપવાદ છે ધોળાવીરા. મોટાભાગના મકાનો છે તે પકવેલી ઈંટનો બનાવેલા હતા. રસ્તા, આપણે બધાને ખ્યાલ છે કે સિંધુ ખીણની અંદર જે રસ્તાઓ હતા એ કાટખૂણે છેદતા હતા. વર્તમાન સમયની અંદર વાત કરીએ તો આપણું જે ગાંધીનગર છે એના જે રસ્તાઓ છે તેવા રસ્તાઓ હતા સિંધુ ખીણની અંદર, કે રસ્તાઓ છે તે કાટખૂણે છેદતા હતા. મુખ્ય રસ્તા પાકા હતા અને શેરી ગલીના જે રસ્તાઓ હતા એ કાચા હતા. મુખ્ય રસ્તા છે તે પાકા હતા અને શેરી ગલીના રસ્તાઓ છે તે કાચા હતા. અને જ્યાં રસ્તાઓ કાટખૂણે છેદે છે ત્યાં ખાળકુંડીની વ્યવસ્થા હતી તે કરવામાં આવેલી હતી. જ્યાં રસ્તાઓ કાટખૂણે છેદે છે ત્યાં ખાળકુંડીની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. મકાન, સિંધુ ખીણની સંસ્કૃતિમાં જે મકાનો છે તે 1 થી 2 માળના મકાનો હતા એવું કહેવાય છે.
ઓકે, મકાનો ઊંચા ઓટલા ઉપર બનાવવામાં આવતા હતા. મકાન શું કામ ઊંચા ઓટલા ઉપર બનાવવામાં આવતા હતા? તો મકાન ઊંચા ઓટલા ઉપર બનાવવા પાછળનું મેઇન કારણ હતું કે સંપૂર્ણ સંસ્કૃતિ નદી કિનારે વિકસેલી હતી, એટલે નદીમાં પૂર આવે અને પૂરથી બચવા માટે મકાનો છે તે ઊંચા ઓટલા ઉપર બનાવવામાં આવતા હતા. મકાન પાકી ઈંટના બનેલા હતા, જે આની પહેલા હું વાત કરી ગયો, ચાનુદડો અને રંગપુર. રંગપુર અહીંયા લખતા ભૂલાઈ ગયું છે. ઓકે, ચાનુદડો અને રંગપુર બે નગર હતા, તે કાચી ઈંટોના બનેલા હતા. મકાનની બારી મુખ્ય રસ્તામાં અને દરવાજો છે તે શેરી ગલીમાં ખુલતા હતા. એટલે કે જે મકાન જે બનાવવામાં આવતું હતું ઊંચા ઓટલા ઉપર, એમાં જે મકાનનો મુખ્ય ગેટ છે, આ ગેટ છે તે અંદર શેરી ગલીમાં ખુલતા હતા, અને જે વિન્ડોઝ છે એ મકાનનો જે દરવાજો છે એ શેરી ગલીના રસ્તામાં ખુલતા હતા, અને જે મુખ્ય બારીઓ છે એ મુખ્ય રસ્તા સાઈડ ખુલતી હતી. આવું કરવા પાછળનું મેઇન કારણ હતું કે હવાનું અવર જવર. ઓકે, કે એક સાઈડ દરવાજો અને એની એક્ઝેક્ટ સામેની સાઈડ બારીઓ હતી તે રાખવામાં આવતી હતી, એટલે જે હવા છે એ તેનું અવર જવર થઈ શકે અને ઘરનું વાતાવરણ છે તે સમતોલ જળવાઈ શકે. ઓકે, અને ખાસ યાદ રાખજો, ઈંટનું માપ આ ઘણી વખત ફેક્ટ બાબતમાં પૂછી લે છે. 1:2:4 જે હતું તે ઈંટોનું માપ હતું. ઓકે, ફેક્ટ બાબતમાં કદાચ પૂછી નાખે. જાહેર સ્નાનાગર મોસ્ટ ટાઈમ પોઈન્ટ છે એક, જાહેર સ્નાનાગર. કારણ કે ઘણી વખત જીપીએસસી ની અંદર આમાંથી ક્યારે ને ક્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે તમને સવાલ છે તે પૂછી લેવામાં જ આવે છે કે મોહેંજો-દડોમાંથી જે જાહેર સ્નાનાગર મળી આવેલું છે. ઓકે, એક વસ્તુ યાદ રાખજો, સ્નાનાગર સિંધુ ખીણની સંસ્કૃતિમાં બધા અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ નગરોમાં હતા તે જોવા મળતા હતા. ઘરની અંદર પણ નાના નાના સ્નાનાગરો જોવા મળેલા હતા, પરંતુ જે સૌથી વિશાળ જાહેર સ્નાનાગર છે એ આપણે જોવા મળે છે મોહેંજો-દડોમાં. ઓકે, કે જે મોહેંજો-દડો છે ત્યાં આપણે સ્નાનાગર મીન્સ કે અત્યારના શબ્દોમાં આપણે કહીએ તો સ્વિમિંગ પુલ. ઓકે, કે જે સ્વિમિંગ પુલ છે તે આપણે મોહેંજો-દડોમાંથી મળે છે, જે સૌથી મોટું, એટલે કે જેની લંબાઈ 54.80 મીટર અને પહોળાઈ છે તે 32.90 મીટર. યાદ રાખવું, લંબાઈ પહોળાઈ ક્યારે યાદ ન રાખવી, આપને આઈડિયા રહીએ એટલા માટે અહીંયા લખેલું છે. એક્ઝામની અંદર ક્યારે એટલું બધું પણ ફેક્ટ પૂછાતું નથી કે એની લંબાઈ કેટલી હતી, પહોળાઈ કેટલી હતી. ઓકે, અને બધી બુકની અંદર આમાં વેરિએશન પણ આપેલું છે કે લંબાઈની અંદર અમુક બુકમાં લખેલું છે 53 મીટર હતી, અમુક બુકમાં લખેલું છે 30 મીટર પહોળાઈ હતી. ઓકે, એટલે એની અંદર ડીપમાં જવું નહીં, કારણ કે એટલું ફેક્ટ ક્યારેય જીપીએસસી પૂછતી નથી. ઓકે, મોહેંજો-દડોમાંથી જે જાહેર સ્નાનાગર મળી છે એનો ઉપયોગ શું થતો હતો? સિમ્પલી એનો ઉપયોગ શું થતો હતો? આપણે એવું કહીએ કે નાહવા માટે ઉપયોગ થતો હતો. ઓકે, નાહવા માટે ઉપયોગ થતો હતો, પરંતુ એનું એક બીજું મહત્વ હતું. મોહેંજો-દડોમાંથી જે જાહેર સ્નાનાગર મળી આવેલું છે એ જાહેર સ્નાનાગરનો ઉપયોગ થતો હતો કોઈ પણ ધાર્મિક કાર્યમાં. કદાચ તમે મોહેંજો-દડો પિક્ચર જોયું હોય મિત્રો, તો મોહેંજો-દડો પિક્ચરની અંદર જે તમને જાહેર સ્નાનાગર જોવા મળે છે કે એની અંદર એક ધાર્મિક કાર્યક્રમ હતો, તે સમયમાં એમાં લોકો હતા તે નાહવા પડતા હતા. ઓકે, કે મોહેંજો-દડો છે તેની અંદર જે જાહેર સ્નાનાગર છે એનો ઉપયોગ થતો હતો કોઈ પણ ધાર્મિક ક્રિયા માટે. આવું શું કામ? ધાર્મિક ક્રિયા માટે જાહેર સ્નાનાગરનો ઉપયોગ શું કામ થતો હતો? કારણ કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો આપણે એવું કહીએ છીએ કે દ્રવિડ જાતિના છે. આ દ્રવિડ જાતિ વર્તમાનમાં ભારતમાં ક્યાં જોવા મળે છે? તો દક્ષિણ ભારતમાં. આપણે એવું કહીએ કે દક્ષિણ ભારતની જે પ્રજાતિ છે એ દ્રવિડિયન છે. ઓકે, જેના આધારે આપણે એવું કહીએ છીએ કે મંદિરની જે દક્ષિણ ભારતમાં મંદિર બનાવવાની જે શૈલી વિકસી છે એ શૈલીને આપણે કહીએ છીએ દ્રવિડ શૈલી. ઓકે, જે સિંધુ ખીણની સંસ્કૃતિમાં જાહેર સ્નાનાગરનો ઉપયોગ થતો હતો નાહવા માટે, કોઈ પણ ધાર્મિક કાર્યમાં નાહવા માટે. કારણ કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો એવું માનતા હતા કે કોઈ પણ ધાર્મિક કાર્ય કરતા પહેલા આપણે આપણું બોડી શુદ્ધ કરવું પડે. હવે આપણું બોડી આપણું જે શરીર છે શેનાથી શુદ્ધ કરીએ છીએ? પાણીથી. ઓકે, એટલે આ જે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો છે કોઈ પણ ધાર્મિક કાર્ય કરતા પહેલા જાહેર સ્નાનાગરની અંદર સ્નાન કરીને પોતાનું જે બોડી છે તે શુદ્ધ કરતા, અને ત્યારબાદ જે જાહેર સ્નાનાગર છે જે ચિત્રમાં તમને દેખાય છે તેની બાજુમાં રૂમ બનાવેલા હતા, કપડાં બદલવાના ઓરડાઓ હતા તે બનાવેલા હતા ચારે બાજુ. ઓકે, કે જ્યાં જાહેર સ્નાનાગરમાં સ્નાન કરીને કપડાં ચેન્જ કરવા માટેના રૂમ પણ બનાવેલા હતા. અને વર્તમાનમાં કદાચ તમે જુઓ, આપણે આગળ વાત કરીશું દ્રવિડ શૈલી, જ્યારે મંદિર બનાવવાની દ્રવિડ શૈલીની વાત કરીશું, તો જે દ્રવિડ શૈલીના મંદિરો છે એ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં તમે જુઓ તો પાણીનો કુંડ બનાવવામાં આવેલો છે. મોટાભાગના સાઉથના પિક્ચર તમે જુઓ, ઓકે, તો સાઉથના પિક્ચરની અંદર પણ તમને જોવા મળશે કે જે મંદિર છે મંદિરની બાજુમાં પાણીનો કુંડ હોય છે. એ કુંડ શું કામ બનાવવામાં આવે છે? કે કોઈ પણ ધાર્મિક કાર્ય કરતા પહેલા આપણે આપણું બોડી શુદ્ધ કરવું પડે. મીન્સ કે જે સાઉથના જે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની જે એનો ધાર્મિક માન્યતાઓ હતી એ જ માન્યતા હાલમાં ક્યાં આપણે જોવા મળે? સાઉથની અંદર. ઓકે, દક્ષિણમાં પણ જોવા મળે છે, કારણ કે એ દ્રવિડ છે. અને જે
સ્નાન કરવાથી જે બોડી શુદ્ધ થાય છે તે જ વિચારધારા અત્યારે પણ જોવા મળે છે. ઓકે, જાહેર સ્નાનાગર, અને એવું કહેવાય છે કે એનું ગ્રાઉન્ડ ફ્લોર છે, જે મોહેંજો-દડોમાંથી જે આપને જાહેર સ્નાનાગર મળી આવેલું છે, એનું જે ગ્રાઉન્ડ ફ્લોર છે એ જે પીટ નામનો જે કોલસો આવે છે, એ કોલસો અને ટાર આને ઘસીને બનાવવામાં આવેલું હતું. ઓકે, પીટ નામનો કોલસો અને જે ટાર આવે છે એને ઘસીને જે એનું ગ્રાઉન્ડ ફ્લોર છે તે બનાવવામાં આવેલું હતું. કોલસો અને ટારને ઘસીને બનાવવામાં આવેલું હતું, એના માટે જે પાણી છે એ ક્યારેય લીકેજ થતું નહીં, આવી વ્યવસ્થા હતી. પ્લસ ખરાબ પાણીને બહાર કાઢવું, સારું પાણી છે તે અંદર એડ કરવું, આવી વ્યવસ્થા પણ જાહેર સ્નાનાગરની અંદર હતી, તે કરવામાં આવેલી હતી. ઓકે, ત્યારબાદ ગટર યોજના. ભારતની સંસ્કૃતિ, જે સિંધુ ખંડની સંસ્કૃતિ છે, એમાંથી સૌથી ગર્વ લેવા જેવી કોઈ બાબત હોય તો એ છે ગટર. ઓકે, કે જે સિંધુ ખંડની સંસ્કૃતિની સમકાલીન જેટલી પણ સંસ્કૃતિઓ હતી, સિંધુ ખંડને સમકાલીન જેટલી પણ સંસ્કૃતિઓ હતી, આ સંસ્કૃતિમાં સૌથી સંસ્કૃતિઓની કમ્પેરિઝનમાં સૌથી સારી બાબત કોઈ ભારત લેવલ ઉપર હતી તો સિંધુ ખંડમાં હતી ગટર. ઓકે, એવું ના વિચારી લેવું બીજી કોઈ સંસ્કૃતિઓમાં ગટર નહોતી. ભારતને સમકાલીન જેટલી પણ સંસ્કૃતિઓ છે, આ બધી સંસ્કૃતિઓની અંદર ગટરની વ્યવસ્થા હતી, પરંતુ ભારતમાં જે ગટર હતી તે ગટર ભૂગર્ભ હતી. ઓકે, અંડરગ્રાઉન્ડ ગટર હતી. અહીંયા એક સાઈડમાં મેં તમને ફોટો બતાવેલો છે કે જે સિંધુ ખંડની સંસ્કૃતિમાં ગટરની વ્યવસ્થા કેવી હતી તે રીતની. ઓકે, કે ભારતમાં જે સંસ્કૃતિ છે, ભારતની જે ગટર યોજના છે એ ભૂગર્ભ હતી, અંડરગ્રાઉન્ડ ગટર યોજના હતી. ગટર પણ 2 માળની હતી. ઓકે, ગટર હતી તે 2 માળની હતી, ઉપલા માળની ગટર અને નીચલા માળની ગટર. કે ઉપલા માળની ગટરમાંથી જે પાણીઓ છે, જે ઉપલા માળની ગટર છે તે ઘર સાથે જોડાયેલી હતી અને નીચલા માળની ગટર સાથે જોડાયેલી હતી. કે ઉપલા માળની ગટર છે તે ઘર અને નીચલા માળની ગટર સાથે જોડાયેલી હતી, અને નીચલા માળની જે ગટર છે એ ઉપલા માળની ગટર સાથે જોડાયેલી હતી, અને બીજો છેડો હતો એ નગરની બહાર નીકળતો હતો. મીન્સ કે ઘરમાંથી જે પણ કચરો આવેલો છે એ બધો કચરો ક્યાં જશે? નગરની બહાર. આ રીતની આખી વ્યવસ્થા કરવામાં આવેલી હતી. જે ગટર છે તે ગ્રીડ સિસ્ટમથી વહેંચાયેલી. ગ્રીડ એટલે કરોડિયાનું જે ઝાડુ આવે છે, કરોડિયાનું જે ઝાડુ હોય છે એ રીતની આખી ગટર વ્યવસ્થા છે. તે આ સવાલ પૂછાઈ ગયેલો છે કે સિંધુ ખંડની સંસ્કૃતિની અંદર જે ગટર વ્યવસ્થા હતી એ કઈ રીતે વહેંચાયેલી? તો ગ્રીડ સિસ્ટમથી. ઓકે, કે જે સિંધુ ખંડની સંસ્કૃતિ છે એમાં ગટર ગ્રીડ સિસ્ટમથી હતી, તે વહેંચાયેલી હતી. ઓકે, મીન્સ કે જે ગટર છે એ સિંધુ ખંડની સંસ્કૃતિનું સૌથી મહત્વનું. અને ત્યારની વાત કરીએ આપણે તો જે ગટર છે એ ગટરને સાફ કરવાની પણ વ્યવસ્થા હતી. સિંધુ ખંડની અંદર ગટરને સાફ કરવાની પણ વ્યવસ્થા હતી. ગટરના જે ઢાંકણ છે રસ્તાની સાઈડ ઉપર રાખવામાં આવતો હતો. ઓકે, જે આગળ આપણે વાત કરશું રસ્તાની ત્યારે સમજશું કે જે રસ્તો હતો, રસ્તાની સાઈડમાં ગટરના ઢાંકણ હતા તે ફિટ કરવામાં આવેલા હતા. ઓકે, હવે આ ઢાંકણ ઇન્ડિકેટ કરે છે કે ગટર સાફ કરતા હતા. આ લોકો ગટર સાફ કરવામાં પણ માનતા હતા. હવે ઘણી વખત મેન્સમાં યુપીએસસીમાં સવાલ પૂછાઈ ગયેલો, કદાચ જીપીએસસી 1-2માં એવો સવાલ પૂછી નાખે કે સિંધુ ખંડની સંસ્કૃતિની અંદર અને વર્તમાન સમયમાં કઈ કઈ બાબતોમાં આપણે સિમિલર નથી, અથવા સિંધુ ખંડની સંસ્કૃતિ પાસેથી આપણે હજી શું શીખવાનું બાકી રહી ગયું છે? તો ખાસ કરીને એક ગટર તો રહેશે જ આપણે, કારણ કે અત્યારે આપણી હાલનું જે વ્યવસ્થા છે તે જુઓ કે એવું કહેવાય છે કે સિંધુ ખંડની સંસ્કૃતિના લોકો પેલા ગટર બનાવતા અને ત્યારબાદ છે તે નગર હતું તે આખું જે હતું તે બનાવતા. કારણ કે આપણે એવું કહીએ કે સિંધુ ખંડ છે તે પ્રી પ્લાનેટ છે. આખું સિંધુ ખંડની સંસ્કૃતિ છે આખી સંપૂર્ણ પ્રી પ્લાનેટ છે. એટલે કે આ લોકો જે પહેલા હતા તે ગટર બનાવતા હતા અને ત્યારબાદ નગર બનાવતા. વર્તમાનમાં આપણે શું બનાવીએ છીએ કે પહેલા આપણે નગર બનાવીએ, ત્યારબાદ આપણે જોઈએ કે હવે ગટર ક્યાંથી આપણે લેશું, કે એની લાઈન છે તે ક્યાંથી આપણે ચાલુ કરીશું. બીજો પોઈન્ટ એ છે કે વર્તમાનમાં જે ગટર છે એના જે ઢાંકણ છે આપણે જોવો કે એને સાફ સફાઈ માટેના જે ઢાંકણ રાખેલા છે એ આપણે રસ્તાની વચ્ચોવચ હોય છે. જ્યારે સિંધુ ખંડની સંસ્કૃતિમાં આપણે વાત કરશું તો ત્યાં જે ગટરના ઢાંકણ છે ક્યાં રાખેલા છે? રસ્તાની સાઈડમાં. કે ત્યાં કોઈને સાફ કરતી સમયે બીજી કોઈ વ્યક્તિને કે જે રસ્તા ઉપરથી પસાર થાય છે એને અડચણ ના આવે. પરંતુ આપણે અત્યારે વર્તમાનમાં આપણા ઢાંકણ ક્યાં હોય છે? રસ્તાની વચ્ચોવચ. તો આ વસ્તુ આપણે જે સિંધુ ખંડ પાસેથી નથી શીખ્યા. ઓકે, કે આ પોઈન્ટ છે તે આપણે સિંધુ ખંડની સંસ્કૃતિ પાસેથી નથી શીખ્યા. ઓકે, આ 1-2 પોઈન્ટ છે તે ખાસ યાદ રાખો. આગળની વાત કરીએ તો સિંધુ ખંડને સમકાલીન જેટલી પણ સંસ્કૃતિઓ હતી એ બધી સંસ્કૃતિઓમાં ગટર કેવી હતી? ખુલ્લી ગટર વ્યવસ્થા હતી. જ્યારે આપણે અહીંયા ગટર વ્યવસ્થા કેવી જોવા મળે છે? ભૂગર્ભ ગટર વ્યવસ્થા છે તે જોવા મળે છે. ઓકે મિત્રો, તો અહીંયા વાત કરેલી થોડોક શરૂઆત આપણે કરેલી હતી કે ભારતની કલા અને સાંસ્કૃતિક વારસાની અંદર કયા કયા પોઈન્ટ આવે, ભારતીય કલા અને સાંસ્કૃતિક વારસાની અંદર શું શું બાબતો આવે છે. ઓકે, તેને લઈને આપણે આગળ વાત કરીએ કે આપણો સિલેબસ હતો તેની વાત કરી. વર્તમાનમાં જે આપણે સમજવાના છે સાંસ્કૃતિક વારસો, તેની અંદર વિઝ્યુઅલ આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ અને મિસેલેનિયસ આર્ટ્સ છે તેની વાત કરી. આ ત્રણેય બાબતોમાં શું શું આવે, વિઝ્યુઅલ આર્ટ્સમાં શું આવે, પરફોર્મિંગ આર્ટ્સમાં શું આવે, મિસેલેનિયસ આર્ટ્સમાં શું આવે, તેને આપણે ભવિષ્યની અંદર કઈ રીતે ઇઝીલી સમજશું. ઓકે, સિંધુ ખંડની જે
વિઝ્યુઅલ આર્ટ્સ છે જેની અંદર શિલ્પ સ્થાપત્ય કલા છે કે ચિત્રકલા છે તેની આપણે થોડું વાત હતી તે કરી ગયા. ઓકે, શિલ્પ સ્થાપત્ય કલાની શરૂઆત આપણે કરી કે શિલ્પ સ્થાપત્ય કલાને આપણે કઈ રીતે સમજશું. તો સિંધુ ખીણની સંસ્કૃતિ, ત્યારબાદ વાત કરશું મૌર્ય યુગ, ગુપ્ત યુગ, ઓકે, દક્ષિણ ભારત, અને એ રીતે ઇન્ડો ઇસ્લામિક શૈલી અને ઇન્ડો ગ્રીક શૈલીની વાત કરીશું. સિંધુ ખીણની સંસ્કૃતિની શરૂઆત કરી હતી આજનો દિવસ, જેમાં આપણે જાહેર સ્નાનગર અને ગટર સુધીની વાત હતી તે કરેલી હતી નગરોની. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર સિંધુ ખીણને આપણે કન્ટિન્યુ કરશું. કાલે 12 વાગે આપણે મિત્રો ફરીથી મળીશું. તમારા જે પણ ડાઉટ્સ હોય કે જે પણ પ્રોબ્લેમ હોય, ઓકે, તમે મને કમેન્ટ કરી શકો છો. અને કંઈ પણ કાલે જે આપણો લેક્ચર છે એમાં તમને કંઈ પણ વસ્તુ કન્ફ્યુઝન રહેતો હોય કે આ બાબત છે સમજાતી નથી, કે આ બાબત થોડી સ્પીડમાં જાય છે, કે હજી થોડી વધારે એક્સપ્લેન કરીએ, ઓકે, તો એ તમે મને કમેન્ટ કરશો. આપણે સારી રીતે વાત કરીશું, સમજશું. થેન્ક યુ સો મચ. એન્ડ મારો કોડ છે HA10. ભૂલતા નહીં. મળીએ મિત્રો કાલે. સ્ટે હોમ, સેફ હોમ. ઓકે, થેન્ક યુ સો મચ.